દૂધ લ્યો દૂધ, દહીં લ્યો દહીં, માખણ લ્યો માખણ, ઘી લ્યો ઘી, કાન લ્યો કાન. દૂધ લ્યો દૂધ, ઘી લ્યો ઘી, માખણ લ્યો માખણ, કાન લ્યો કાન. દૂધ લ્યો દૂધ, દહીં લ્યો દહીં, કોઈ કાન લ્યો કાન, ઘી લ્યો ઘી, કોઈને દૂધ લેવું છે, માખણ લેવું છે, કોઈને કાન લેવો છે, કાન લ્યો કાન, કાન લ્યો કાન, માખણ લ્યો માખણ, દૂધ લ્યો દૂધ, ઘી લ્યો ઘી, કાન માખણ લ્યો માખણ, કાન લ્યો કાન. ઘી લ્યો ઘી, કાન લ્યો કાન. અરે ભાઈ, આ તમે દૂધ વેચો છો, દહીં વેચો છો, ઘી વેચો છો, એ તો બરોબર, પણ આ કાન તે વળી કઈ ચીજ છે? હે ભાઈ, આ કાન તો મારો હૈડાનો હાર છે, મારો કૃષ્ણ કનૈયો છે, આ તો મારો ભગવાન છે, એ તો મારી નસે નસમાં વહી રહ્યો છે ભાઈ. આ તો મારો વહાલો છે, આ મારો ચિતડાનો ચોર છે. હે ભાઈ, આ કાનુડો તો મારો ચિતડાનો ચોર છે. અરે, લાગે છે કે આ ગોકુળવાસીઓના હૃદયમાં તો કાન જ વસી ગયો છે. દૂધ લ્યો દૂધ, ઘી લ્યો ઘી, કોઈ કાન લ્યો કાન, કાન લ્યો કાન, માખણ લ્યો માખણ. અરે ગોવાળિયા, આ દૂધ, ઘી, માખણ, દહીં એ તો સમજ્યા, પણ આ તે કાંતેવરી શું છે? કાંતેવરી કઈ ચીજ છે? એ શું છે? કાન મારા પ્રાણનો આધાર છે, હું તેને ભૂલી શકું તેમ નથી. ઓહો, મને લાગે છે આ ગોકુળ કાન ઘેલું થયું લાગે છે. હા, કાન લ્યો કાન, કોઈ દૂધ લ્યો દૂધ, ઘી લ્યો ઘી, લ્યો ઘી, માખણ લ્યો માખણ, દહીં લ્યો દહીં, કાન લ્યો કાન. ઘી લ્યો ઘી, દૂધ લ્યો દૂધ, માખણ લ્યો માખણ, ઘી લ્યો ઘી. અરે ઓ ગોવાળ, આ તમે દૂધ વેચો છો, દહીં વેચો છો, માખણ વેચો છો, એ તો બરાબર, પણ આ કાન તે વળી કઈ વસ્તુ છે? કાન કાન તો મારા નસે નસમાં સમાયેલો છે, મારા અંતરમાં રહે છે, માટે હું કાનને કદી ભૂલી શકતો નથી. અને સહેજે સહેજે કાનનું નામ લેવાય છે. કાન લ્યો કાન, દૂધ લ્યો દૂધ, ઘી લ્યો ઘી, કાન લ્યો કાન. આજના પંચમ દિવસે ભગવાન બાલકૃષ્ણ લીલાની આપણે અદ્ભુત ઝાંખી કરી કે ભગવાન બાલકૃષ્ણ માખણ ચોર હતા, પણ ગોપીઓના નસે નસમાં એના હૃદયમાં વસી ગયેલા હતા. તે જ્યાં જાય વ્રજના ખૂણે ખૂણે ફરે, પણ એક જ વાત કરતા કે દૂધ લ્યો, દહીં લ્યો, માખણ લ્યો ને કાન લ્યો. કારણ કાન એની બુદ્ધિમાં, જીવમાં, હૃદયમાં, નસે નસમાં પેસી ગયા છે. ગઈ વખતે આવું નાટક કર્યું ત્યારે ગોવાળિયાએ પૂછ્યું સ્વામીજી પાસે આવ્યું કે તમારે કાન જોઈ છે? ત્યારે સ્વામી અંદરો અંદર જવાબ દેવા માંડ્યા કે ભાઈ, એ કાન અને ઘનશ્યામને તો હું મારા હૃદયમાં સમાવીને બેઠો છું, એ મારી પાસે ને પાસે છે. બસ આ લીલાને નિહાળી આપણે પણ આપણા હૃદયમાં એ કાન, એ ઘનશ્યામને વસાવી દેવાનો છે, અને બુદ્ધિમાં, જીવમાં એ જ ઘનશ્યામ ઘનશ્યામ, કાન કાન કરતું રહેવાનું છે. તો એ કાન અને ઘનશ્યામ હૃદયમાં પેસે એના માટે વક્તાશ્રીને વિનંતી કરીએ કે હજી પણ એ કાન લીલા આપણને સુમધુર શૈલીમાં સંભળાવશે અને આપણા હૃદયમાં કાન ઘનશ્યામને પેસાડી દેશે. વક્તા શાસ્ત્રી સ્વામી સત્સંગ ભૂષણ દાસજી સ્વામી. સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત રાજન,
ગોપીઓના ચિત્ત એવા તો કનૈયાની અંદર ઘેલા થયા છે. ગોવાળિયાઓ પણ પ્રભુ પ્રેમની અંદર એવા પાગલ થયા છે કે રાત દિવસ કનૈયાના સાનિધ્ય વગર એમના માટે હવે જીવવું અશક્ય થઈ ગયું છે. જેમ બાળકો અત્યારે ભક્તો રમત રમતા હોય, ખેલ ખેલતા હોય, એમ પ્રભુ પણ વ્રજમાં સંતા કુકડી કે આંબલી પીપળી આવી બધી રમતો રમતા. એક વખત કનૈયો કહે છે, ચાલો આજે આપણે બધાએ ખૂંજની ગલીની અંદર જઈ અને રાસ રમવો છે. કનૈયો બધાની આગળ જઈ અને સંતાઈ જાય છે અને ગોવાળિયાઓ બધાએ પ્રભુને ખૂંજ ગલીમાં શોધે છે. તો એ દિવ્ય ખૂંજ ગલીની લીલા અને એનો અદ્ભુત ખૂંજ ગલીનો રાસ આપણે અહીંયા કનૈયા સાથે ગોવાળિયાઓને જોઈ અને નિહાળીશું. અરે મિત્રો, આપણે તો આજે કાનાને જોયો જ નથી. તો કાનો ક્યાં ગયો હશે? આપણે તો રાસ રમવાના છે એમની જાતે. ક્યાં ગયો હશે? આપણે એક કામ કરીએ, આપણે બધા ભેગા મળીને કાનાને ગોતીએ. ચાલો 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 આપણે કાનાને ગોતીએ. અરે, તમે મારા કાનાને જોયો છે? અરે, તમે મારા કાનાને જોયો છે? જોયો તમે? મારે રાસ અરે, રમવો છે. વાકડી વાળો, અરે ઓલો કાળિયો, મારો કાન, મારા કાનાને મારો જોયો? સખા. અરે, મારો કાનો ક્યાં હશે? અરે, મારો કાનો કાનો ક્યાં હશે? અરે, કાનો ક્યાં ગયો હશે? ક્યાં ગયો કાનો? અરે, તમે મારા કાનાને જોયો છે? તમે જોયો છે મારા કાના? તમારી પાસે હોય તો મને કહો ને. અમારે એની જોડે રાસ રમવું છે. મારા કાનાને જોયો છે? મારા કાનાને જોયો છે? જોયો આ તમે? ક્યાં ગયો હશે કાનો? યમુના ઘાટ પર પણ જોઈ આવ્યા, ત્યાં પણ કાનો ના દેખાણો. જોયો છે મારા કાનાને ક્યાંય? નંદ બાબાને ઘેર ગયો તો ત્યાં તો કાનો નથી. યમુના ઘાટ પર ગયો તો ત્યાં પણ કાનો નથી. કાનો તો ક્યાંય નથી, પણ એ કાલે વાત કરતો તો કે આજે તો કુંજગલીમાં રમવા જવાનું છે. હા 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 હા. તો ચાલો આપણે તેને ત્યાં શોધીએ. હા, ચાલો ચાલો ત્યાં જઈએ. એ કાના, એ કાના, ક્યાં છે તું? એ કાના, ક્યાં છે તું? અરે કાના, ક્યાં ગયો તું? રાસ રમવાનું છે આપણે. રાસ રમવું છે. અરે કાના, ઓ કાના, એ કાના, ઓ કાના, કાના, એ કાના, એ કાનો મળી ગયો, કાનો મળી ગયો. ચાલો આપણે રાસ રમીએ. કાનો મળી ગયો. કાનો મળી ગયો, કાનો મળી ગયો, કાનો મળી ગયો, કાનો મળી ગયો. મળી ગયો. ચાલો હવે આપણે કાના સાથે રાસ રમીએ. ચાલો. સખી ગોકુળ ગામના ચોક મારે, સખી ગોકુળ ગામના ચોક મારે, ખાતે માંડ્યો રસીને ખેલ રમી, રાસ રંગીલો રંગ મારે, તમે રાસ રંગીલો રંગ મારે, જહુ કોરે સખાની મંડળી રે, જહુ કોરે સખાની મંડળી રે, હે ઉભા વચમાં, હે ઉભા વચમાં છેલો અલ બેલ રમે, રમે રાસ રંગીલો રંગ મારે, રમે રાસ રંગીલો રંગ મારે, રમે રાસ રંગીલો રંગ મારે, સખી ગોકુળ ગામના ચોક મારે, સખી ગોકુળ ગામના ચોક મારે, સખી ચાલો ને જઈએ દેખવારે, સખી ચાલો ને જઈએ દેખવારે, હે વાલે પહેર્યા છે, વાલે પહેર્યા છે, એ વાલે પહેર્યા છે, એ વાલે પહેર્યા છે વસ્ત્ર શોભિત રમે, રમે રાસ રંગીલો રંગ મારે, રમે રાસ રંગીલો રંગ મારે, રમે રાસ રંગીલો રંગ મારે, સખી ગોકુળ
રંગીલો રંગ મારે શોભા બની સલુણા શ્યામની રે હે ઉભી વ્રજની નારી હો ઉભી વ્રજની નારી જો બાકાજ રમે રંગીલો રંગ મારે હસી રે છબીલો હેત મારે હસી રે છબીલો હેત મારે હે બ્રહ્માનંદનો વાલો રજ રાજ રમે ઓ રમે રાસ રંગીલો રંગ મારે ગોકુળ ગામના ચોક મારે ગોકુળ ગામના ચોક મારે એકાતે માંડ્યો નથી લે ખેલ રમે ઓ રમે રાસ રંગીલો રંગ મારે ઓ રમે રાસ રંગીલો રંગ મારે ઓ રમે રાસ રંગીલો રંગ મારે એ અદ્ભુત લીલાઓ સખા સંગે કરી અને અતિશય ભક્તોને આનંદ આપે છે. હે રાજન, કનૈયો જ્યારે ગોપીઓની ઘરે જાય ને ત્યારે ગોપીઓ કનૈયાને એમ કહે કે હે કનૈયા, તારે જો માખણ ખાવું હોય તો તું મારી ગોપીના કપડાં પહેરે તો હું તને માખણ ખવડાવું. પોતાની નાની દીકરી હોય ને એ દીકરીના કપડાં પહેરાવી અને ચણિયો, બ્લાઉઝ અને ઓઢણી જાણે કે નવરાત્રિમાં ગોવાલની રાસ રમવા માંડી હોય એવો સરસ વેશ કઢાવી અને કનૈયાને નાચ નચાવે. ભગવાન સ્વામિનારાયણ એક વખત કચ્છમાં માનકુવા હતા. ત્યાંથી પ્રભુ એક અકેલા જ ચાલી નીકળ્યા અને રસ્તામાં યોગીને વસ્ત્રો અને મોજડી સુદ્ધા આપી દીધી. ત્યાંથી ફરતા પ્રભુ આવ્યા છે ધમડકામાં અને કરણીબાના ઘરે થાંભલાની ઓથે પ્રભુ સંતાઈ ગયા. ત્યાં તો ઘરની અંદરથી કરણીબા નીકળ્યા, જુએ તો મહારાજ પણ કેવળ એક પીતાંબર પહેરો. કહે છે પ્રભુ, તમારી આ હાલત, ભગવાન કે બીજું છોડો, ભૂખ બહુ લાગી છે, પણ જમવાનું હોય તો લાવો. ત્યારે કે અત્યારે તો મહારાજ કાંઈ તાત્કાલિક તો છે નહીં. ભગવાન કે જે હોય તે આપો. ત્યારે કે મહારાજ દહીં છે, દહીં લાવો. કેટલા ગોરસા? 6 ગોરસા દહીંના હતા ને ભગવાન ઊભા ઊભા ત્યાં જમી ગયા. એક ઘીનું કુડલું હતું. ભગવાન કે એ લાવો. 6 ગોરસા દહીં અને 1 કુડલું ઘી પ્રભુ જમી ગયા. અને પછી કહે છે કે હવે થોડીક શાંતિ થઈ, રસોઈ બનાવો. રસોઈ બનાવી પછી ઘનશ્યામ મહારાજ કહેતા, સ્વામિનારાયણ પ્રભુ જમ્યા પછી કરણીબાએ છે ને વસ્ત્રો બનાવેલા પોતાના, એ નવા વસ્ત્રો, અને મનમાં સંકલ્પ કરેલો કે મહારાજ આ વસ્ત્રો મને પહેરીને પ્રસાદીના કરાવી આપે. સરસ મજાના આભલા ભરત વાળ્યા ચણિયા, સાડલા અને કાપડું. મહારાજ કહે છે કરણીબા લાવો, ઓલા પટારામાંથી નવા વસ્ત્રો કાઢો. શ્રીજી મહારાજે કરણીબાના એ વસ્ત્રો, વિચાર કરો, ગરાસણી બાઈના વસ્ત્રો પ્રેમથી ધારણ કર્યા. એક એક અલંકારો જે સુહાસિની સ્ત્રીના હોય ને એ બધા ભગવાનને નખથી તે શિખા સુધી ધારણ કરાવ્યા. અને બધી ગરાસણી બાઈઓને બોલાવીને ભગવાન સાથે અદ્ભુત રાસ રમવા લાગ્યા હો. અને આ બાજુ રાયગણજી બાપુની બધા ડાયરામાં ગયેલા. ડાયરો પૂરો થયો ને જ્યાં પાછા આવ્યા, ખોખારો ખાધો, ત્યાં બધી ગરાસણી બાઈઓ એક બાજુ થઈ ગઈ. દરવાજો ખોલીને જોવે ત્યાં તો મહારાજને પણ સિંહાસન ઉપર બેસાડેલા, ઘૂમટો તાણીનો. જ્યાં ભગવાને આમ ઘૂમટો ખોલ્યો ત્યાં તો હાલે લે, આ તો મહારાજ. ભગવાનને કે આ હાલત તમારી ક્યાંથી? અરે કે તમે બધા ડાયરામાંથી નવરા થતા નથી. હું એકલો ઘરે આવ્યો અને બધી ગરાણીઓ થઈ ભેગી અને મને આ ગોપીના લુગડા પહેરાવી દીધા. ત્યાં તો સુરા ખાચર અને બ્રહ્માનંદ સ્વામી મહારાજને શોધતા શોધતા આવ્યા. ભગવાનનું આવું અલૌકિક રૂપ જોઈ કનૈયાને જેમ ગોપી બનાવી એમ અહીંયા કરણીબાએ મહારાજને ગોપી બનાવીને અદ્ભુત મહારાજના એ શણગારના કીર્તન બનાવ્યા.
હે ગોપી બની ગયા ગિરધારે, ગોપી બની ગયા ગિરધારી, હે ગોપી બની ગયા ગિરધારે, ગોપી બની ગયા ગિરધારી, ગોપી બની ગયા ગિરધારી રે, ગોપી બની ગયા ગિરધારી, ગોપી બની ગયા ગિરધારી. હે ત્યારે શ્વેત વસ્ત્ર ઉતાર્યા, વાલે લાલ વસ્ત્ર તન ધાર્યા, ત્યારે શ્વેત વસ્ત્ર ઉતાર્યા, વાલે શાલ વસ્ત્ર તન ધાર્યા. હે ત્યારે શ્વેત વસ્ત્ર ઉતાર્યા રે, વાલે લાલ વસ્ત્ર તન ધાર્યા રે, ગોપી બની ગયા ગિરધારી, ગોપી બની ગયા ગિરધારી, ગોપી બની ગયા ગિરધારી, ગોપી બની ગયા ગિરધારી. હે ગોપી બની ગયા ગિરધારી રે, ગોપી બની ગયા ગિરધારી, ગોપી બની ગયા ગિરધારી. હે પહેર્યો ઘાઘરડો ઘેરાળો, શોભે કંચુઓ કામણગારો, પહેર્યો ઘાઘરડો ઘેરાળો, શોભે કંચવો કામણગારો. હે પહેર્યો ઘાઘરડો ઘેરાળો રે, શોભે કંચુઓ કામણગારો રે, ગોપી બની ગયા ગિરધારી, ગોપી બની ગયા હે ગિરધારી. ગોપી બની ગયા ગિરધારી રે, ગોપી બની ગયા ગિરધારી, ગોપી બની ગયા ગિરધારી. સુખદેવજી મહારાજ કહે છે, રાજન કેવા અદભુત વસ્ત્રો પ્રભુને ધારણ કરાવ્યા છે. પીરું પીતાંબર કે શ્વેતાંબર ભગવાનના ઉતરાવીને સરસ મજાની લાલ સાડી પહેરાવી છે. સરસ મજાનો આભલા ભરત ભરેલો ઘેરાળો ચણિયો ભગવાનને પહેરાવ્યો છે. સરસ મજાના ભરત ગૂંથણવાળો કંચુઓ ઉપર ભગવાનને ધારણ કરાવ્યો છે. કેવી ભગવાનની સરસ શિરની શોભા છે. હે શિર ગૂંચો પટિયા પાડી, નવરંગ ઓઢાડી છે સાડી, શિર ગૂંથ્યું પટિયા પાડી, નવરંગી ઓઢાડી હે સાડી. શિર ગૂંથ્યું પટિયા પાડી રે, નવ રંગ ઓઢાડી સાડી રે, ગોપી બની ગયા ગિરધારી, ગોપી બની ગયા હે ગિરધારી. ગોપી બની ગયા ગિરધારી રે, ગોપી બની ગયા ગિરધારી, ગોપી બની ગયા ગિરધારી. શુભ ફૂલડે ગૂંથી વેણી, થયા મનોહર મૃગા નેણી, શુભ ફૂલડે ગૂંથી વેણી, થયા મોહન મૃગાનેણી. હે શુભ ફૂલડે ગૂંથી વેણી રે, થયા મોહન મૃગા નેણી રે, ગોપી બની ગયા ગિરધારી, ગોપી બની ગયા હે ગિરધારી. ગોપી બની ગયા ગિરધારી રે, ગોપી બની ગયા ગિરધારી, ગોપી બની ગયા ગિરધારી. સરસ મજાના વાળમાં ચોટલો નાખી વેણી ગૂંથી ભગવાનને અંદર ફૂલડા ગૂંથી દીધા છે. સરસ મજાની અદભુત સાડી પહેરાવી અને જાણે કે નવરંગ સાડી પહેરીને ગોપી બેઠી હોય એવું અદભુત રૂપ ધારણ કરીને ભગવાન આ પૃથ્વી ઉપર પ્રેમી ભક્તોના મનોરથ પૂર્ણ કરવા આવ્યા હતા. તો આજે કરણીબાની સાડી, કાપડું અને ચણિયો પહેરીને એના મનોરથ પૂરા કર્યા. એમ સ્વામી આપણા બધાના મનોરથ પૂર્ણ કરવા માટે સરસ મજાની આ ભાગવતની અદભુત લીલાઓની આ નિત નવી નાટિકાઓ અહીંયા દર્શાવે છે. ભગવાન કૃષ્ણ પરમાત્મા હે રાજન વારા ફરતી એક પછી એક અસુરોના વધ કર્યા છે. અને એક વખત જ્યારે કાલીય ધરા પાસે પ્રભુ પધાર્યા ત્યારે 20 વખતો કાળી નાગને લીધે એ ધરાનું પાણી અતિશય ઝેરી થયેલું. ત્યારે ગોવાળિયાઓ ગાયો બધા ઝેરી અસરથી મૂર્છાને પામ્યા. પ્રભુએ એને સજીવન કર્યા. પણ પ્રભુએ વિચાર્યું કે મારે
આ કાલીયને અહીંથી દમન કરીને હાંકી કાઢવો છે, તો એ કાલીય દમનની અદ્ભુત નાટિકા અહીંયા આપણે પ્રત્યક્ષ સ્વરૂપે નિહાળીશું. કાલીય દમન. જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. જળ કમળ છાંડી જાને બાળા. કહે રે બાળક તું માર્ગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવ્યો, નિશ્ચય તારો કાળજ ખોટ્યો, અહીંયા તો સીધ આવ્યો. નથી ના ગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો, નથી મારા વેરીએ વળાવ્યો. મથુરા નગરી મગાયો ચારતો, મારું નામ છે કૃષ્ણ કાળિયો. લાખ સોનાનો હાર આપું, આપું તુજને દોરિયો, એટલું મારા નાથથી છુપી, આપું તુજને ચોરિયો. શું કરું ના ગણ હાર તારા, શું કરું તારી દોરીઓ, શાને કાજે ના ગણ તારે, કરવી ઘરમાં ચોરીઓ. હે બાળક, તું અહીં શા માટે આવ્યો છે? તું આ ધરામાંથી ચાલ્યો જા. મારા સ્વામી કાળીનાગ તને જરૂર મારી નાખશે અને અમને બાળ હત્યા લાગશે. અરે તારા નાગને જગાડ, ઉઠાડ તારા સ્વામીને. હું તને ભગાડી જવા માટે આવ્યો છું. હે ઉઠાડ બાળક. તારા સ્વામીને. હે બાળક, તને મારો જો સોનાનો હાર જોઈતો હોય, તને વસ્ત્ર આભૂષણ જોતા હોય તો હું તને આપી દઉં, પણ તું મહેરબાની કરીને અહીંથી ચાલ્યો જા. મારે કઈ જ નથી જોતું. ઉઠાડ તારા સ્વામીને. આ તારા નાગે યમુનાનું જળ બગાડ્યું છે. આ યમુનાના જળને એણે ઝેરી કરી નાખ્યું છે. ઉઠાડ તારા સ્વામીને. હે બાળક, તું જીદ ન કર, જીદ ન કર. આ મારો સ્વામી જાગશે તો તને મારી નાખશે. તું એનાથી ડર, તું જીદ ન કર. અરે મને કાંઈ જ ન થાય. તું ઉઠાડ એને. હું તને અહીંથી ભગાડી જવા માટે આવ્યો છું. ઉઠાડ તારા સ્વામીને. હે સ્વામી, જાગો. કોઈ બાળક આપણા ધરામાં આવ્યું છે. કોણ છે? કોણ છે તું બાળક? અને અહીંયા કેમ આવ્યો છે? હું તને બગાડી જવા માટે આવ્યો છું. તે આ યમુનાના જળને બગાડી નાખ્યું છે. આ જળમાં તે ઝેર ભેળવી દીધું છે. આ જળ નકામું થઈ ગયું છે. તું અહીંથી ભાગી જા. ચાલ્યો જા અહીંથી. હું અહીંથી નથી જવાનો. આ તો મારું ઘર છે. હું મારું ઘર છોડીને ક્યાંય નથી જવાનો. તારા અહીંથી જવું જ પડશે. ભાગી જા અહીંથી. હું અહીંથી બિલકુલ નહીં જાઉં. તું ચાલ્યો જા અહીંથી બાળક. અરે હું તને કહું છું, ભાગ્યો જા અહીંથી. ચાલ્યો જા. અરે હું નહીં જાઉં. ચાલ્યો જા અહીંથી. હે કનૈયા, મારી ભૂલ થઈ ગઈ. આપ તો સાક્ષાત ભગવાન છો. હું આપને ઓળખી ન શક્યો. હવે મને માફ કરો. હું અહીંથી ચાલ્યો જઈશ.
પરીક્ષિત રાજન, ભગવાને કાલીયનું દમન કર્યું પણ એને માર્યો નથી, કારણ કે કાલીય નાગ છે એ ઇન્દ્રિયોનું પ્રતીક છે. ઇન્દ્રિયો કુમાર્ગે જતી હોય તો એને દંડ દઈ અને ભગવાનના માર્ગે વાળવી, એમ કાલીય દમનનો આપણા આ ચરિત્રનો સિદ્ધાંત છે એ ભગવાન શીખવાડે છે. સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત રાજન, ભગવાન બાલકૃષ્ણલાલે મામાએ મોકલેલા એક પછી એક રમકડા કહેતા રાક્ષસોને પડવારની અંદર રમત માત્રમાં નાશ કર્યો છે. વત્સાસુર, અઘાસુર, બકાસુર, પ્રલંબાસુર, ધેનકાસુર, આ બધા જ રાક્ષસોનો એ પ્રભુએ નાશ કર્યો છે. હે રાજન, એકવાર વૃંદાવનની અંદર પિતાજીને ઇન્દ્રયાગની તૈયારી કરતા જોઈ અને પ્રભુ પૂછવા લાગ્યા છે કે પ્રભુ કહે છે કે હે પિતાજી, તમે આ શું કરો છો? શેના યજ્ઞની તૈયારી કરો છો? ત્યારે કહે છે, બેટા અમે ઇન્દ્રયાગની તૈયારી કરીએ છીએ. કહે છે, ઇન્દ્રને તમે જોયો છે? તો કે ના. સાંભળો, આપણા પ્રગટ દેવ તો આ ગોવર્ધનનાથ છે, માટે મારો તો એવો મત છે કે જો તમને આ ગોવર્ધનનાથ છે એ ઘાસ, પાણી, એમાંથી નીકળતી નદીઓ પાણી આપે છે, ગાયો આપણને દૂધ આપે છે, એનાથી આપણું જીવન ચાલે છે. માટે મારા મત પ્રમાણે તો હે પિતાજી, ઇન્દ્રનો યાગ કરવાની જરૂર નથી, પણ આપણા પ્રત્યક્ષ દેવ એવા ગોવર્ધનનાથની પૂજા કરીએ અને ગોવર્ધન યાગ કરીએ. તો હવે અહીંયા સ્ટેજ ઉપર ગોવર્ધનનાથની નંદ બાબા પૂજા કરે છે, એ દ્રશ્ય આપણે પ્રત્યક્ષપણે નિહાળીશું. અરે નંદ બાબા, આપ આ શું કરી રહ્યા છો? આ બધી શેની તૈયારીઓ ચાલી રહી છે બાબા? કાના, તું જા બારે ગોવાળિયા સાથે રમ, તને આમાં ખબર ન પડે. અરે બાબા, આ શું કરી રહ્યા છો? મને કહો તો ખરા બાબા, આ બધું શું તૈયારીઓ શેની ચાલી રહી છે? કાના, કહ્યું ને તને, તું બારે જઈને ગોવાળિયા સાથે રમ, તને ખબર ના પડે. કહો ને બાબા, કહો ને, આ બધું શું છે બાબા? જો કાના, આ બધું યજ્ઞની તૈયારી થઈ રહી છે, પૂજનની તૈયારી થઈ રહી છે, અને અણકોટની તૈયારી થઈ રહી છે. આ ઇન્દ્રદેવ છે એ વરસાદ વરસાવે છે, એના દેવતા કહેવાય. જો વરસાદ વરસે તો આ ખેતરોમાં ઘાસ થાય, ઘાસ આપણી ગાય જમી શકે, ગાયને ઘાસ નાખીએ તો દૂધ દહીં મળે, એનાથી આપણું પોષણ થાય. એના માટે ઇન્દ્રને રીઝવવા માટે આ હું યજ્ઞની તૈયારી કરું છું. હવે જા તું ગોવાળો સાથે રમા. અરે બાબા, એ બાબા, આપણી રક્ષા તો આ ગોવર્ધનનાથ કરે છે બાબા. આપણા આ ગોવર્ધનનાથ છે એ આપણા પોષણહાર છે. આપણે તો ગોવર્ધનનાથનું પૂજન કરવું જોઈએ બાબા. હે કૃષ્ણ, હે કાના, આ આપણા વંશ પરંપરાથી આવતી આ પ્રથા છે. આપણે ઇન્દ્રદેવને રીઝવવા જોઈએ. હે તો તને આમાં ખબર ના પડે. હા, કે મને મારું કામ કરવા દે, તું જા ગોવાળો સાથે રમા. અરે ના બાબા ના, તમને સાચું કહું છું બાબા, આપણે તો આ ગોવર્ધનનાથનું પૂજન કરવું જોઈએ. તમે શું કામ ચિંતા કરો છો બાબા? આપણે ચાલો તેના શરણે જઈએ, ગોવર્ધનનાથના શરણે જઈએ. તમે શું કામ ચિંતા કરો છો બાબા? હું બેઠો છું ને બાબા. જો આપણે ઇન્દ્રની આ બધી પૂજા ન કરીએ ને તો ઇન્દ્રદેવ રૂઠે, અને પછી આ જો વરસાદ ન પડે તો આપણે કેવી તકલીફ પડે, અને ગાયોને ઘાસ ન મળે, અને બધા મનુષ્યને તકલીફ પડવા માંડે. તો પછી આ કામ મને કરવા દે. આપણા વંશ પરંપરાથી આવતા આપણે ઇન્દ્રદેવને રીઝવવા જોઈએ ને, તો મને આ કામ કરવા દે. હો કાના? અરે ના બાબા ના, તમને સાચું કહું છું, ઇન્દ્રદેવને કાંઈ ન થાય. આ તો બધું આ ગોવર્ધનનાથ કરે છે બાબા. હું બેઠો છું, તમે કાંઈ ચિંતા કરો બાબા. ચાલો આપણે આ ગોવર્ધનનાથના શરણે જઈએ. ચાલો બાબા. સાચું કીસ કાના? જય હા બાબા, સાચું કહું છું તમને, તમે કોઈ ચિંતા કરો ઇન્દ્રદેવ પછી આપણે તકલીફ નહીં પાડે. અરે એને કઈ જ ન કરી શકે બાબા. હું બેઠો છું ને બાબા, તમે શું કામ ચિંતા કરો છો? ચાલો. જો કાના, જો કાના, વરસાદ આવ્યો. જો હું તને કહેતો હતો ને કે ઇન્દ્રદેવ રીઝશે નહીં, રીઝશે. ઓહો, આટલી અતિવૃષ્ટિ, આ વરસાદ આવ્યો. જો કાના,
જો હું તને કહેતો તો કાના, કહેતો તો ને, જો કેવો વરસાદ આવ્યો. ઓહો, જો તો ખરા, આવો કોઈ દિવસ મેં જોયો નથી. આહા, સાંભળેલું છે કે બારે મેં ખાંગા થાય, આ સુંબેલા સાર ફરે, પણ આ વરસાદથી આપણે કેમ આપણી રક્ષા કરી શકું કાના? હું તને કહેતો તો ને, જો હવન ન કરીએ તો ઇન્દ્રદેવ નારાજ થઈ જશે. જો કાના, બહુ ગરજે છે આ વાદળ, જાણે અતિવૃષ્ટિ થવાની હોય, બધી સારી સૃષ્ટિ ડૂબી જવાની હોય. અરે આ શું ગરજે છે? આ શું થઈ રહ્યું છે? ગોવર્ધનનાથના શરણે જઈએ બાબા. ચાલો આપણે બધા જઈએ. તમે કાંઈ ચિંતા કરો માં. આ ગોવર્ધનનાથ આપણી રક્ષા કરશે બાબા. ચાલો બાબા. ગોવર્ધનનાથ આપણી રક્ષા કરશે ને કાના? હા બાબા, તમે જરૂર બેફિકર રહ્યો બાબા. હું છું ને બાબા. ચાલો આપણે ગોવર્ધનનાથના શરણે જઈએ બાબા. ચાલ કાના, જલ્દી ચાલ. આપણે શું કરીશું? હવે આપણે શું કરીશું કાના? અરે સખાઓ, તમે ચિંતા કરો માં. આ ગોવર્ધનનાથને આપણે ચલો ઉપાડી લઈએ. કોઈ ચિંતા કરો. ચાલો ચાલો બાબા. એ કાના, તું ક્યાંનો આ ગોવર્ધનનાથને ઝાલીને રહ્યો છે? તું લાવ, થોડી વાર તું આરામ કર. અમે આ ગોવર્ધનનાથને ઉચકીએ છીએ. અરે કાના, આ તો નીચે જાય છે કાના, અને પકડ. બહાર છે. ઓ કાના, અરે આ તો બહુ. વાહ કાના વાહ. તમે ચિંતા કરો માં, હું ઉપાડી લઉં છું આ ગોવર્ધનનાથને. ચાલો આપણે ગોવર્ધનનાથનું પૂજન કરીએ. ચાલો બાબા, ગોવર્ધનનાથનું પૂજન કરીએ. ચાલો ચાલો બાબા. હા કાના, ગોવર્ધનનાથ આપણી રક્ષા કર્યો. બોલો ગોવર્ધનનાથની જય. पूजिए गिरिवर राई चलो सब, पूजिए गिरिवर राई हो, पूजिए गिरिवर राई चलो सब, पूजिए गिरिवर राई हो, पूजिए गिरिवर राई चलो सब, पूजिए गिरिवर राई हो, पूजिए गिरिवर राई चलो सब, पूजिए गिरिवर राई. कहा करे गो सूरपति अपनो, कहा करे गो सूरपति अपनो, गोवर्धन है, गोवर्धन है सहाई चलो सब, पूजिए गिरिवर राई हो, पूजिए गिरिवर राई चलो सब, पूजिए गिरिवर राई. चलो तात मैं परचो बताऊं, चलो तात मैं परचो बताऊं, तुम देखो तुम देखो अति हर खाई चलो, पूजिए गिरिवर राई हो, पूजिए गिरिवर राई चलो सब, पूजिए गिरिवर राई. सब देखत बलि खाय गो, सब देखत बलि काय गो, मागी मागी
गिरिवर राई चले गोप गोपी गिरि पूजन चले गोप गोपी गिरि पूजन सब गाई चलो सब पूजिए गिरिवर राई पूजिए गिरिवर राई चलो सब पूजिए गिरिवर राई प्रेमानंद कहे चले गोपी दूत 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 बीच जसोदा माई चलो सब पूजिए गिरिवर राई पूजिए गिरिवर राई 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 चलो सब पूजिए गिरिवर राई गोवर्धन है सहाय चलो सब पूजिए गिरिवर राई पूजिए गिरिवर राई चलो सब पूजिए गिरिवर राई चले गोप गोपी गिरि पूजन 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 सब गाई चलो सब पूजिए गिरिवर राई पूजिए गिरिवर राई चलो सब पूजिए गिरिवर राई पूजिए गिरिवर राई चलो सब पूजिए गिरिवर राई पूजिए गिरिवर राई चलो सब पूजिए गिरिवर राई राज की पूजा गोवर्धन गिरिराज की पूजा गोवर्धन गिरिराज की पूजा गोवर्धन गिरिराज की पूजा भरत सब ब्रजवासी को मेरे में गिरिवर राई पूजिए गिरिवर राई चलो सब पूजिए गिरिवर राई जन प्रेम प्रकाशी और गिरे जन प्रेम प्रकाशी हो मुरली बजैया गोपरैया लार गैया बन फेरे बन परी परी रमण राधा मित्र माता हरन बाधा श्री हरि एक वास लो है गिरिवर को जाके वास बसेरी यमुना
તટ પ્રગટ અમાર અટુરટ જુટ દુર્થડખે ઘટ તેર સમે ધણરાવ તટ ફરર ગરર પદ ડુંગર રંગ ભરતો દિન જામ રમે રે દીદી રંગ ભરતો દિન જામ રમે અરે કાના અમને પણ પ્રસાદી આપો. અરે કાના અમને પણ પ્રસાદી આપો. અમારે પણ પ્રસાદી જોઈએ છે. અરે કાના અમને પણ પ્રસાદી જોઈએ છે. એ કાના અમને પણ પ્રસાદી દે ને કાના. અરે કાના અમને પ્રસાદી આપો. એકલો એક પ્રસાદી દે ને અમને પણ પ્રસાદી દે ને કાના. આરતી ઉતારશે. जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बळवंत बहु नाम चरण सरोज तमाम बंधु कर जोड़ी प्रभु बंधु कर जोड़ी चरणे शीश धराथी दुख नाख्या तोड़ी नारायण नरभ्राता द्विज कुल तनुधारी प्रभु द्विज कुल तनुधारी पामर पतित उधार्या पामर पतित उधार्या अगणित नर नारी नित्य नित्य नौतम लीला करता विनाशी प्रभु करता विनाशी 68 तीरथ चरणे 68 तीरथ चरणे फूटी गया काशी पुरुषोत्तम प्रकट नु जे दर्शन करशे प्रभु जे दर्शन करशे काळ कर्म थी छूटी काळ कर्म थी छूटी कुटुंब सहित तरशे आवसर करुणा निधि करुणा मोकीधी माने करुणा मोकीधी मुक्तानंद कहे मुक्ति मुक्तानंद कहे मुक्ति सुगम करी सिद्धि प्रभु जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी
કનૈયા લાલ કી નંદ ગિરાનંદ ભયો જય કનૈયા લાલ કી 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 જય કનૈયા લાલ હે કી અબીલ ગુલાલ ઉડે જય કનૈયા લાલ કી અબીલ ગુલાલ ઉડે જય કનૈયા લાલ હે કી અબીલ ગુલાલ ઉડે જય કનૈયા લાલ કી અબીલ ગુલાલ ઉડે જય કનૈયા લાલ હે કી જય કનૈયા લાલ 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 કી નંદ ઘેરાનંદ ભયો જય કનૈયા લાલ કી નંદ ગિરાનંદ ભયો જય કનૈયા લાલ હે કી નંદ ઘેરાનંદ ભયો જય કનૈયા લાલ કી દેવ પુષ્પ વૃષ્ટિ કરે જય કનૈયા લાલ કી દેવ પુષ્પ વૃષ્ટિ કરે જય કનૈયા લાલ હે કી દેવ પુષ્પ વૃષ્ટિ કરે જય કનૈયા લાલ કી દેવ પુષ્પ વૃષ્ટિ જય કરે સ્વામિનારાયણ. દરેક હરિભક્તો પોતાના સ્થાને ઊભા ઊભા ઠેકડા મારી શકે છે. દરેક હરિભક્તો પોતાના સ્થાને ઊભા ઊભા બોલો જય કનૈયા લાલ કરી શકે કી છે. જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી નંદ દરેક હરિભક્તો ભયો જય પોતાના સ્થાને કનૈયા ઊભા લાલ કી નંદ ગિરાનંદ ભયો જય દરેક હરિભક્તો પોતાના સ્થાને ઊભા ઊભા આનંદ ઉજવી શકે છે. દરેક હરિભક્તો પોતાના ગિરાનંદ ભયો દરેક હરિભક્તો ઊભા ઊભા કૂદકા મારે, ઠેકડા મારે. દરેક હરિભક્તો પોતાના સ્થાને ઊભા ઊભા ઠેકડા મારે, કૂદકા મારે. જય કનૈયા લાલ કી જય કનૈયા દરેક હરિભક્તો પોતા- જય કનૈયા લાલ કી 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 જય કનૈયા લાલ જય કનૈયા લાલ કી 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 જય કનૈયા લાલ જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી જય કનૈયા જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી જય જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ ભગવાન સ્વામી મહારાજની જય. સર્વેને પોતાનું સ્થાન પાછું લઈ લેવા વિનંતી છે. ટીકાઓ ભજવે અને સ્વામીજી આનંદ અપાયો તો પંચામૃત રૂપે ભોજન જમવા સૌ પુરુષો તથા બહેનો પોતપોતાના સભા મંડપના જે દ્વાર છે ત્યાંથી સત્વરે નીકળી અને પ્રસાદ લેવા પધારશે. કોઈ પણ હરિભક્તો હવે સભા મંડપમાં તે બેસે નહીં અને સર્વે હરિભક્તો પુરુષો તથા બહેનો પ્રસાદ લેવા માટે પધારશે. મમ ઉર સંતના અરુ મેં સંતના ઉર વાસ કરું સ્થિર હોઈ नारद मेरे संत से अधिक न कोई 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 हो मम उर संतन अरु मैं संतन उर वास करूं स्थिर होई मम उर संतन अरु में संतन उर वास करूं स्थिर होई नारद मेरे संत વર્ણિવેશ
રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મોદા ધર્મનંદનમહં વિચિંતયે. અનંત બ્રહ્માંડોના અધિપતિ, સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ એવા આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ તથા એ ભગવાનને અખંડ ધારી રહેલા પ્રાત સ્મરણીય પરમ પૂજ્ય સદગુરુવર્ય ધ્યાની સ્વામીજી, વ્યાસપીઠ ઉપર વિરાજમાન પરમ પૂજ્ય સદગુરુ સાહિત્યાચાર્ય શાસ્ત્રી સ્વામી સત્સંગ ભૂષણદાસજી સ્વામી, અન્ય ધામધામથી પધારેલા સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો તથા પિતૃમોક્ષાર્થે દેશ દેશાંતરથી પધારેલા સર્વે ભાવિક ભક્તજનો, મોટા સંતો ઘણી ઘણી વાતો આપણા જેવા પામર જીવ માટે લખી ગયા, કહી ગયા છે કે આ જીવે શું કરવું જોઈએ. મનુષ્ય દેહ મળ્યા પછી આ જીવ ક્યાંય ને ક્યાંય ભટકે છે. ખરેખર બાળક હોય ત્યારથી જો આ જીવને સંસ્કાર આપવામાં ન આવે તો આ મનખો દેહ મળેલો એ જીવને એડે જાય છે. એ જીવ બાળક હોય ત્યારે એને ખબર નથી હોતી મારે શું કરવું જોઈએ. મા બાપની ફરજ છે. એક બાપાએ પોતાના દીકરાને પરણાવો હતો જૂના જમાનાની વાત, ત્યારે કઈ ગાડી ફોર વ્હીલ આવી હતી નહીં. ત્યારે ઘોડા ઉપર જાન જતી વરરાજાને બેસાડવામાં આવતા. તો એને એમ થયું કે મારી પાસે ઘોડો નથી, લાવ એક ઘોડો લઈ આવો. પણ ઘોડાની કિંમત ઘણી એટલે સેકન્ડ ઈયર ઘોડો લઈ આવ્યા. એટલે કે થોડી વપરાયેલો ઘોડો, એટલે કે કોઈ ઘણા સમયથી વાપરતા હોય એ ઘોડાનો ઉપયોગ થતો હોય, ઉંમર થઈ ગઈ હોય એવા ઘોડાને લઈ આવ્યા. પછી જાન કાઢી ઘોડા ઉપર વરઘોડાને ચડાવ્યો અને જાન અહીંયા જોડાણા. ઢોલ નગારા શરણાએ વાગે, ડમ ડમ ઢોલ વાગ્યા અને ઘોડો મંડ્યો ગોળ ગોળ ચક્કર ફરવા. તે બધાય જાન અહીંયા બધા વિચાર કરવા માંડ્યા કે આ શું, કેમ આમ થયું. તરત એને 2-4 વખત ટ્રાય કરી સીધો ચલાવવાના, પણ ઘોડો તો ગોળ ગોળ જ ફરે. ચિકિત્સકને બોલાવ્યા. ત્યારે ચિકિત્સકે આવીને તપાસ કરી કે ઘોડાને કાંઈ રોગ નથી, ઘોડામાં કાંઈ ખરાબી નથી. પણ આ ઘોડો ક્યાંથી લીધો છે? બોલાવો એના બાપાને. બાપાને બોલાવ્યા. બાપાને પૂછ્યું ઘોડો ક્યાંથી લીધો? તો કે ઘોડો સર્કસમાંથી લીધો છે. આમાં આપણને લાગે કે આનંદની હસવાની વાત છે, પણ ભક્તો એની અંદર બહુ મોટો સિદ્ધાંત છે કે જે જીવનની અંદર ઉતારવાનો છે. જો આ ઘોડો નાનપણથી માંડીને સર્કસમાં ગોળ 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 ફર્યો છે તો એ જીવશે ત્યાં સુધી ગોળ ગોળ જ ફરવાનો છે. એમ નાનપણથી જો જગતના જીવને જેમ રખડી ખાધું હશે, કોઈ દિવસ મંદિર કે સંતના દર્શન કે ભક્તિ નહીં કરી હોય તો આ સંસાર માયામાં ગોળ ચકેડા ફળ્યા જ રાખશે, માયાના ફેરામાં ફર્યા જ રાખશે. પણ જો પહેલેથી એને ભજન ભક્તિ કે ભગવાનની પ્રદક્ષિણા કરવાનું રાખ્યું હશે, સંતોના દર્શન, એની સેવા, દંડવત પ્રણામ, માળા કરવાનું રાખ્યું હશે, તો ગયડો થશે ને તો ખાટલામાં બેઠો બેઠો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરશે. પણ જો નાનપણથી ભજન ન કર્યું તો કે લ્યા કરશનિયા હજી અહીંયા દાટેલું જ ધ્યાન રાખજે, પણ મરી જાવ પછી મળશે. કે આ જગતની હાય હોય કરતો એ જીવ જાશે. માટે ભગવાનના ભક્તે આટલો જ વિચાર કરવાનો છે કે નાનપણથી માંડી સ્વામી વક્તા સ્વામી શ્રી વાત કરી હતી, પહેલેથી જેને સંસ્કાર આપવામાં આવે, સતી મદાલશા એના દીકરાની વાત કરી હતી,
તે પ્રમાણે જો નાનપણથી જ સંસ્કાર આપવામાં આવે તો વાંધો ન આવે. ભલે તમે મોટા થઈ ગયા ને અત્યારે જોડાણા તો અત્યારથી મંડી જાજો, નહીતર એમ કહેશે નાનપણથી કીધું છે આપણે જ મોટા છીએ એટલે હવે વાંધો નથી. તો અત્યારથી જાગ્યા ત્યારથી સવાર ભજનમાં લાગી જાજો તો આને આ દેહ કલ્યાણનું કામ થઈ રહેશે. તો ભક્તો ધામધામથી સંતો પધારેલા છે, આપણે એને અમૃતવાણીનો લાભ લેવાનો છે. સૌ પ્રથમ મોરબી મંદિરથી પધારેલા પરમ પૂજ્ય સદગુરુ પુરાણી સ્વામી ન્યાલકરણદાસજી સ્વામીને વિનંતી કરીશ કે તેઓ આવી અને આપણને અમૃતવાણી પાઠવશે. પરમ પૂજ્ય ન્યાલકરણદાસજી સ્વામી મુંબઈ ગામના પૂજનના યજમાન શ્રીઓ પાટલા દીઠ એક વ્યક્તિ અહીંયા આવશે. કેવળ મુંબઈ ગામ પૂજ્ય ન્યાલકરણદાસજી સ્વામી. શ્વેત મનોહર પ્રકાશ હૃદિદર્શિત રમ્ય દિવ્ય રૂપમ ભગવંતમ તમહં હરિમ નમામિ. ભગવંતમ તમહં હરિમ નમામિ. સર્વ અવતારના અવતારી, સર્વ સુખના નિધિ એવા અક્ષરધામના અધિપતિ ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા આજે જે પ્રભુના લીલા ચરિત્રોનું આપણે સૌ શ્રવણ કરી રહ્યા છીએ એવા ગોલોક ધામના અધિપતિ શ્રી કૃષ્ણ પરમાત્મા તથા આપણને સૌને આવો દિવ્ય લાભ પાવનાર તેમજ જેના દર્શન માત્રથી શાંતિ થાય છે, જેમના અમૃત વચનો સાંભળવા માત્રથી આપણા અંતરમાં ઠંડા ઠંડા શેરડા પડે છે એવા ગુરુવર્ય પ્રાતઃ સ્મરણીય સદગુરુવર્ય ધ્યાની સ્વામીજી તથા પોતાની આગવી શૈલીમાં આપણને સૌને કથાનું રસપાન કરાવી રહેલા સાહિત્ય આચાર્ય સ્વામી શ્રી સત્સંગ ભૂષણદાસજી સ્વામી તથા સર્વે પૂજનીય વંદનીય બ્રહ્મનિષ્ઠ સંતો તથા સર્વે વાલા ભક્તજનો, ખરેખર આ જે પિતૃ પારાયણમાં જે પિતૃઓના મોક્ષ અર્થે યજમાન ભાઈઓ પધાર્યા છે ના ઘણા મોટા ભાગ્ય છે. કથાઓ તો જગતની અંદર ઘણી થાય છે, પણ આવા અક્ષરધામ તુલ્ય આવા ગુરુકુળમાં આવા સત્પુરુષના સાનિધ્યમાં આવી કથાનો લાભ મળવો ને એ બહુ મોટા ભાગ્યની વાત છે. પ્રથમ દિવસે જ તમે સૌએ કથામાં સાંભળી જ હશે કે આ જ્યારે સોનકાદિક 88,000 ઋષિઓને આ ભગવાનની કથા શ્રવણ કરવાની ઈચ્છા થઈ ત્યારે બ્રહ્માજી પાસે ગયા કે અમને એવું કોઈક સારું સ્થાન બતાવો કે જ્યાં અમને આવી કથા અમે શાંતિથી શ્રવણ કરી શકીએ, કોઈ પણ પ્રકારના વિઘ્ન ન થાય. ત્યારે બ્રહ્માજીએ પોતાના સત્યલોકમાંથી એક ચક્ર છૂટું મેલ્યું અને મનના જેટલા વેગથી અતિ તીવ્ર ગતિથી એક નિમિષ માત્રની અંદર એ ચક્ર તીર્થમાં ભારત વર્ષની પૃથ્વી ઉપર પડ્યું. એને નૈમિષારણ્ય ક્ષેત્ર કહેવામાં આવે છે. તો આજે પણ તમે ત્યાં જાઓ તો ચક્રાકારે કુંડ છે
અને ત્યાં જવા માત્રથી શાંતિ થઈ જાય. પણ ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં કહ્યું કે એવું નિમિષારણ્ય ક્ષેત્ર આપણા ભારત વર્ષમાં એક સ્થાવર અને જંગમ બે પ્રકારના તીર્થ છે. તો એવું જંગમ તીર્થ કોને જાણવું? તો જે જગ્યાએ આવા ભગવાનના એકાંતિક સત્પુરુષ નિવાસ કરીને રહેતા હોય, કે જે સ્થાનમાં આપણે પ્રવેશીએ તો પ્રવેશવા માત્રથી જ આપણને કંઈક અલગ જ અનુભૂતિ થાય. દુનિયાથી કંઈક અહીંયા અલૌકિક સ્થિતિ લાગે આપણને. એ તો તમે બધાએ અહીંયા અનુભવી જ હશે કે આવા સદગુરુ ધ્યાની સ્વામી જેવા સત્પુરુષના સાનિધ્યમાં તમારા વિચારોમાં, તમારા અંતરમાં કેટલું પરિવર્તન અને કેટલી શાંતિનો અનુભવ થાય છે. એ તો બધાએ પોતપોતાના અનુભવથી જ જાણ્યું હશે. તો આવા મહારાજ કે જ્યાં સત્પુરુષ નિવાસ કરીને રહેતા હોય ત્યાં આ મનોમય ચક્રની ધારા બધી કુંઠિત થઈ જાય અને અંતરમાં શાંતિ શાંતિ થઈ જાય છે. તો એવા સત્પુરુષના સાનિધ્યમાં આપણને બધાને આવી કથા શ્રવણનો લાભ મળ્યો. તમે બધાએ ક્યાંય ક્યાંયથી દૂર દૂરથી ખેંચાઈને અહીંયા આવ્યા છો. બધાએ ક્યાંક ક્યાંકથી જ આમાં હું જોઉં છું સભાની અંદર તો મોટા ભાગે ઘણા નવા ચહેરાઓ છે કે જેમણે આ સદગુરુ ધ્યાની સ્વામીજીનું નામ, ભગવાન સ્વામિનારાયણનું નામ ક્યાંક ક્યાંકથી સાંભળ્યું હશે. ક્યાંય ને ક્યાંય તમને એમ વાત થવા સાંભળવા મળતી હશે કે ઓહો, કણભાની અંદર જે સદગુરુ ધ્યાની સ્વામી પારાયણ કરાવે છે એ તો બહુ અલૌકિક છે અને ત્યાં કરોડો પિતૃઓ આવે છે ને એ બધા એનો એકી સાથે મોક્ષ થાય છે. એમ આવા સદગુરુ ધ્યાની સ્વામીના બીજા પણ અનેક કે હો એ સંત કેવા છે કે જે ભગવાનની મૂર્તિને અખંડ ધારી રહ્યા છે. તો આમ તમે જ્યાં જાઓ, ગામો ગામ જાઓ, દેશો દેશ જાઓ, તો ગમે ત્યાં જાઓ તો તમને આ વાત સાંભળવા મળશે અને તમે બધાએ એ રીતે સાંભળીને જ આવ્યા છો. એકવાર ભગવાન સ્વામિનારાયણ પોતાના સંતવર્ય એવા મુક્તાનંદ સ્વામીને કહે છે કે સ્વામી, અમે જે જે ધામમાં જઈએ છીએ ત્યાં તમારા જ વખાણ થાય છે. તે તમારામાં એવી સી મોટપ છે કે તમારા બધાએ આવા વખાણ કરે છે. તે મને પણ એમ જ લાગે કે આપણે કદાચ ધામ સુધી તો ગતિ નથી કરી શકતા, પણ આજે પણ તમે જુઓ તો આજે પણ જો જે ધામમાં તમે જાશો, ગોલોક, વૈકુંઠ કે પછી બ્રહ્મપુર, શ્વેતદીપ કે બદ્રિકાશ્રમ, તો ત્યાંના મુક્તોમાં એ જ ચર્ચા ચાલતી હશે કે ઓહો, આ સદગુરુ ધ્યાની સ્વામીને ધન્ય છે કે આવા હડાહડ કળિયુગમાં આવી ભગવાનની મૂર્તિનો સાક્ષાત્કાર કરી અને આવી પિતૃ પારાયણના આયોજન કરી ને કરોડો જીવોના મોક્ષના માર્ગે વાળે છે ને કરોડો પિતૃઓનો મોક્ષ કરે છે. તો આવી રીતે ધામો ધામમાં પણ આ જ વાતો ચાલતી હશે અને ધામો ધામના મુક્તો અને ધામો ધામના અધિપતિઓ પણ આ સભામાં નિશ્ચય દરરોજ દર્શન કરવા અને દર્શન આપવા માટે આવે જ છે. એમાં જરા પણ સંશય નથી. અને આજે આ ભારતના ગામડે ગામડે અને વિદેશની અંદર પણ આ જ ચર્ચા તમે ગામે ગામ જ્યાં જાઓ ત્યાં ક્યાંય તમને એવું જોવા નહીં મળે કે ક્યાંય તમને આ સદગુરુ ધ્યાની સ્વામીનું નામ કોઈ ગામમાં પ્રચલિત ન હોય. કોઈ સંપ્રદાયમાં, વૈષ્ણવમાં જાઓ, જૈનોમાં જાઓ, એમના સાધુઓ, અમને ઘણા વૈષ્ણવ, હું મોરબીમાં હતો તો કથાનો દાવા આવે તો કે અમારા ગુરુને અમે પૂછીએ કે આ કણભાની અંદર ધ્યાની સ્વામી કથા કરાવે છે તો અમે કથા નોંધાવીએ તો કે હા જાઓ, એ ધ્યાની સ્વામી તો બહુ સમર્થ છે, તમારા પિતૃઓનો મોક્ષ થઈ જશે. જો તો આમ જે જગ્યાએ તમે જાઓ
જે ગામમાં કોઈ પણ સંપ્રદાયની અંદર પણ ક્યાંય તમને એવું જોવા નહીં મળે. અમુક જ જેમ એ તો કોઈ એવા અસુરી જીવો હોય કે જેમ સૂર્યના ઉગવાથી ઘુવડા આંધળું થઈ જાય, કે વરસાદના ઉગવાથી 18 વાર વનસ્પતિ લીલી છમ થાય, પણ જવાસો નામની વનસ્પતિ છે એ સાવ સુકાઈ જાય. એમ કોઈ અભાગીયા જીવો હોય એ જ આવા સંતની નિંદા કરતા હોય. બાકી તો બધાય તમે સંપ્રદાયમાં જાઓ કે કોઈ પણ ગામમાં અમે યાત્રા કરવા ગયા હતા, તો અમે યાત્રા કરવા જઈએ, આ સંતોને જોઈને એમને થાય, ઓહો આ સંતો કંઈક જુદા છે. એટલે તરત પૂછે કોના સંતો? એટલે અમે કહીએ કે ધ્યાની સ્વામીના સંતો. ઓહો, એના ચહેરાના હાવભાવ ફરી જાય, એને આપણને એમ લાગે કે એનું શેર લોહી ન ચડી ગયું. ઓહો, ધ્યાની સ્વામીના સંતો છો, તો કેટલો આપણા માટે ગૌરવની વાત છે. આ કાંઈ વખાણની વાત નથી, પણ આ અનુભવની વાત છે. તમે બધાએ પણ આ અનુભવ કર્યા જ હશે કે જેણે જેણે આવા સદગુરુ ધ્યાની સ્વામીના યોગમાં આવ્યા હશે, એનું નામ સાંભળીને જ તમે બધાએ આવ્યા છો. જો અને આપણે જોઈએ છીએ કે એમનામાં કેવી આ બધી મોટપ છે કે આવા સાહિત્ય આચાર્ય જેવા સંત, કે એવા બીજા અનેક એવા વિદ્વાન, એન્જિનિયરો, ઘણા ગ્રેજ્યુએટ સંતો, 30 સંતો એક એમની ગુલામની જેમ એમની આજ્ઞાની અંદર એમના બોલ પડે અને આ બધા સંતોના અંગ વળે. એ જ પ્રમાણે આ બધા મોટા મોટા ડોક્ટરો, એન્જિનિયરો, સીએ કે મોટા મોટા કલાકારો આદિ દરેક એવા ગ્રહસ્થ ભક્તો પણ એ આવા ગુરુની આજ્ઞામાં વર્તે છે. આમ જોઈએ તો એ ગુરુ તો માત્ર 4 ચોપડી ભણેલા છે, તો એનામાં એવી સી મોટપ છે કે બધા એના ચરણમાં મસ્તક નમાવે છે ને બધા એની આજ્ઞામાં વર્તે છે. એટલું જ નહીં, ગુજરાતના મુખ્યમંત્રી જેવા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, એને પણ જ્યારે સ્વામીજી સદગુરુ ધ્યાની સ્વામી દર્શન આપવા માટે જાય ત્યારે એ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ એમ કહે કે આજ તો મારો દિવસ સફળ થઈ ગયો કે જે સંતના દર્શન કરવા માટે સામે ચાલીને જવું હોય, એના દુર્લભ દર્શન છે. એ સંત મને સામે ચાલીને દર્શન દેવા આવ્યા અને એમના ચરણમાં મસ્તક નમાવી દે. તો આ બધી આ મોટપ આ સંતમાં શેની છે? તો ભગવાને જ પોતે સ્વયં કહ્યું, મુક્તાનંદ સ્વામી કે મહારાજ અમારામાં તો કાંઈ મોટપ નથી. મહારાજ કે તમે તમારી મોટપને જાણતા નથી. આ 50 કરોડ યોજન પૃથ્વીનું પટ છે, એના કરતાં 10 ગણું પૃથ્વી કરતાં જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહતત્વ, પ્રધાન પુરુષ, આ બધું 10 ગણું, અને એના કરતાં અનંત ગણો પ્રધાન પુરુષ, અને એના કરતાં એ સર્વથી પર, અષ્ટાવરણથી પાર એવું અક્ષરધામ છે. જે સવારે શાસ્ત્રી સ્વામીએ કહ્યું કે 1,00,000 મણ લોઢાનો ઘોડો નાખ્યો હોય એ ધામમાંથી તો પૃથ્વી ઉપર રજ ભેળો રજ થઈ જાય. એવડું છેટું અક્ષરધામ, પણ સ્વામીના કાંડામાં મહારાજ કેટલી તાકાત છે કે અહીં અલ્પ જેવા જીવ હોય અને સ્વામી સદગુરુ ધ્યાની સ્વામી જેવા સંત એમ સંકલ્પ કરે કે આ સભાએ સહિત કે આ તમારે હમણાં આવરણમાં આહવાનમાં જેમ કરોડો પિતૃઓ આવ્યા હતા, તો એ બધા અક્ષરધામમાં જાય તો તત્કાળ જાય. જેમ મહારાજ કે જતરડાની અંદર કોઈ પાણો નાખીને ફગાવે એવું, પણ એ તો પાણો તો પાછો આવે પણ જીવ ક્યારે ધામમાંથી પાછો ના આવે એવું કાંડામાં બળ આવા સંતના કાંડામાં રહેલું છે. પણ ભગવાન કે બળ એ સંતમાં આવ્યું ક્યાંથી? એ કોનું બળ છે? તો આવા સર્વોપરી અક્ષરધામના અધિપતિ ભગવાનને પોતાના હૃદયમાં અખંડ ધારી રહેલા છે. એના પગમાં ચાલનારા ભગવાન છે, એના નેત્રમાં જોનારા ભગવાન છે. તો એવા સંતના દરેક ઇન્દ્રિયોમાં ભગવાન જ રહીને કામ કરે છે. બાકી તમે જુઓ તો આ 89 વર્ષની ઉંમરે આવા સંત જે આ કાર્ય કરે છે એ કોઈ મનુષ્ય દેહધારીથી શક્ય નથી. તો ખરેખર ભક્તો આવા સંતનો જેટલો મહિમા ગાઈએ એટલો ઓછો છે. પણ તમને બધાને આવા પિતૃપારાયણમાં એવા સંતનો યોગ થયો તો તમારા પિતૃનો તો જરૂર મોક્ષ થશે અને તમારા બધાનો પણ
જો એની આજ્ઞામાં વર્તશો. એક જ દ્રષ્ટાંત છેલ્લું ટૂંકમાં આપી દઉં કે સ્વામી અવારને અવારે કહે કે એક પણિયારી માથે બેડું હોય અને પાણી ભરીને આવતી હોય અને એનો નાનો દીકરો એ રસ્તાની અંદર રમતો હોય ગાડા કાદવમાં અને રડતો હોય. એની માં એમ કે બેટા, કારણ કે ઉપર માથે બેડું હોય, કાખમાં એક બેડું ને એક હાથ ખુલ્લો હોય, એટલે બેટાને એમ કે બેટા તું હાથ ઊંચો કર તો હું તને પકડીને કાખમાં બેસાડીને લઈ જાઉં ઘરે. પણ જો છોકરો હાથ ઊંચો ન કરે તો માતા છેવટ પછી એને રડતો મૂકીને ઘરે ચાલી જાય. એમ સ્વામી કે તમારે ખાલી હાથ ઊંચો કરવાનો. હાથ ઊંચો એટલે શું કે એમની જે આજ્ઞા, આજે સવારે સ્વામીજીએ ઘણું કહ્યું, શાસ્ત્રી સ્વામીજીએ પણ કહ્યું, એ પ્રમાણે આપણે બધાય આ માયાના વિકારો મૂકી વ્યસન ફેશનમાંથી મુક્ત થઈ અને એની આજ્ઞામાં રહેશું તો આ સંત તો એવા સમર્થ છે કે આપણું કાંડું ઝાલી અને આપણને પણ અક્ષરધામમાં પહોંચાડશે અને તમારા બધાય પિતૃઓને પણ જરૂર અક્ષરધામમાં પહોંચાડશે. એમાં જરા પણ સંશય નથી. સહજાનંદ સ્વામી મહારાજ. પૂજ્ય સ્વામીજીએ વાત કરી કે ધામોધામના મુક્તો દર્શન કરવા અને અવતારો દર્શન દેવા આવે છે ને પણ એમ જ કહે છે કે આવા ધ્યાની સ્વામી જેવા સંત બહુ સમર્થ છે. તો અવતારો અને મુક્તો પણ જેના વખાણ કરતા હોય, દર્શન કરવા દેવા આવતા હોય તો એ સંત કેવા હશે એ આપણે જાણી લેવા. હવે વાસણાથી પધારેલા પરમ પૂજ્ય જગમિથ્યક દાસજી સ્વામીને વિનંતી કરું કે તેઓ આપણને અમૃતવાણીનો લાભ આપશે. પરમ પૂજ્ય જગમિથ્યક દાસજી સ્વામી. સદાનંદાંભોધિ સ્મિતરુચિરપૂર્ણેन्दुवदनः प्रफुल्लाम्भोजन्माच्छदसदृश शोभाक्षियुगलः कृपा पारावारः श्रित सकल जीवाति सुखदो महाश्रेयो मूर्तिर्जयति सहि नारायण मुनिः जयति सहि नारायण मुनिः. અક્ષર અને અક્ષરથી પર એવા પરાત્પર અક્ષરાતીત પરબ્રહ્મ શ્રી સ્વામિનારાયણ ભગવાન કે જેમણે સ્વયં આ પૃથ્વી ઉપર પ્રાદુર્ભાવ પોતે પામ્યા અને એકાંતિક ધર્મ ધારણ કરી અને પોતાના સંપ્રદાયનું પોષણ કર્યું એવા આપણા ઈષ્ટદેવ અને સ્વસ્વરૂપના પ્રકાશક એવા સ્વામિનારાયણ ભગવાન તથા એવા એકાંતિક ધર્મને આવા હળાહળ કળિયુગમાં ધારી રહેલા અને જેમનો ઉદ્દેશ માત્ર જીવનનો એક જ છે કે કેમે કરી અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિનું પોષણ થાય એવા અને સર્વ સત્સંગીના જીવન પ્રાણ પ્રાતઃ સ્મરણીય સદગુરુ ધ્યાની સ્વામીજી, વક્તા શાસ્ત્રી સ્વામી તથા બ્રહ્મનિષ્ઠ સંતો તથા વાલા ભક્તો, આ કળિયુગના અશાંત વાતાવરણમાં ત્રિવિધ તાપમાં બળતા જીવોને સ્વામીજીએ શાંત અને એમનું મન સ્થિર થાય એ માટે આ ભાગવતજીની પારાયણનું આયોજન કર્યું છે. અને ભગવાનના ચરિત્રો સાંભળવા એને જ શાસ્ત્રોમાં પણ મનને શાંત અને સ્થિર કરવાનું શ્રેષ્ઠ સાધન પણ કહ્યું છે. શ્રીજી મહારાજે પણ કાર્યાણીના 12મા વચનામૃતમાં કહ્યું કે ગમે તેવો કામી, ક્રોધી, લોભી, લંપટ જીવ હોય પણ જો ભગવાનની વાત વિશ્વાસ રાખી અને પ્રીતિએ સહિત સાંભળે તો તત્કાળ સર્વે વિકારથી મુક્ત બની જાય. મહારાજ કહે કે આવી રીતે વાર્તા સાંભળનારાનું મન નિર્વિષય અને નિર્વિકલ્પ કે નિર્વિકાર બને છે તેવું તો મહારાજને સંતોને કહ્યું કે તમે જ્યારે ધ્યાન કરતા હશો
માળા કરતા હશો કે ચાંદ્રાયણિક તપો કરતા હશો ત્યારે પણ તમારું થતું હશે નહીં. માટે મહારાજ કહે કે અમને તો વિશ્વાસ રાખી અને પ્રીતિએ સહિત પુરુષોત્તમ નારાયણની વાત સાંભળવી એ જ અમને મન સ્થિર કરવાનું અને નિર્વિષય બનાવવાનું સાધન જણાય છે. એનાથી શ્રેષ્ઠ અને મોટું બીજું કોઈ સાધન નથી. મહારાજ કે જેમ કોઈ પુરુષ હોય એણે પ્રથમ તો એના દાંત એટલા બળવાન હોય કે કાચા ચણા પણ એમનેમ ચાવી જતો હોય. પછી જ્યારે એને તમે કાચી કેરી સારી પેઠે ખવડાવો ત્યારે એ ચડાવેલા ભાત પણ ચાવી શકતો નથી. એમ મહારાજ કહે કે પ્રથમ તો ગમે તેવો કામાદિકને વિશે આસક્ત થઈ ગયો હોય કે ત્યાં વિષયો થકી પરાભવ પામેલા જીવને પણ આસ્તિક થઈને જો એ શ્રદ્ધા સહિત ભગવાનની વાર્તા સાંભળવાનો નિત્ય અભ્યાસ અને આગ્રહ કરે તો એ પુરુષ પછી વિષયના સુખ ભોગવવાને અર્થે સમર્થ થાય નહીં. માટે સ્વામીએ પણ આપણને સર્વેને નિર્વાસનિક અને નિર્વિષય બનાવવા માટે જ આ પારાયણનું આયોજન કર્યું છે. અને આપણે પણ આનો પૂરેપૂરો ઉપયોગ કરવો અને શ્રદ્ધાપૂર્વક વારંવાર સાવધાન થઈ અને આ કથા શ્રવણ કરવું. અને આવી રીતે જો આપણે અનુભવશું તો આપણને પણ એમ થશે કે આપણું મન પણ નિર્વિષય અને શાંત આવા કળિયુગમાં પણ થશે. આ પારાયણનો ખરો લાભ પણ એ જ છે કે આપણે આપણો પણ પરમાર્થ મોક્ષ સિદ્ધ સહેલાઈથી કરી લઈએ. એ માટે જ સ્વામી આપણને અહીં ભેગા કર્યા છે. માટે સર્વેને વિનંતી કે આદરપૂર્વક આ કથા શ્રવણ શાંતિથી કરવું. ભગવાન પણ આ પૃથ્વી ઉપર વારંવાર અવતાર ધારણ કરે છે એમનું પણ નિમિત્ત એ જ છે કે ભગવાન તો મહાગુણનિધિ છે. ભગવાન ધારે તો એક અક્ષર મુક્ત પણ અનંત કોટી બ્રહ્માંડના જીવોનું અજ્ઞાન દૂર કરી અને પોતાના ધામનો મુક્ત બનાવી દે. પણ ભગવાનની જ સહજ સ્વાભાવિક એવી અપાર કરુણા છે કે પરદુઃખ નિવારણ કરવાની ભગવાનની અંદર એવી ઈચ્છા હોય છે કે જેનાથી પોતે આ પૃથ્વી ઉપર પ્રગટ થઈ અને પોતાના દિવ્ય જન્મ કર્મરૂપ લીલાનો વિસ્તાર કરે છે કે જેનાથી મનુષ્યો ભવિષ્યમાં એના સ્મરણથી નિષ્પાપ બને. તે હેતુ માટે જ ભગવાનના અવતારો આ ભૂમંડળ ઉપર પ્રવૃત્તિ કરે છે અને વારંવાર અવતાર ધારણ કરે છે. પ્રેમાનંદ સ્વામીએ પણ કહ્યું કે અક્ષર પર પુરુષોત્તમજીએ નર વપુ ધર્યું જાણે મોટા મુનિ એકાંતિક મર્મ જો. કહેતા અક્ષરાતીત એવા પુરુષોત્તમ નારાયણે સ્વયં આ ભૂમંડળ ઉપર અવતાર ધારણ કર્યું. એનું કારણ તો એકાંતિક ધર્મને ધારણ કરી રહેલા એવા ધ્યાની સ્વામી જેવા સત્પુરુષો જ જાણી શકે. અને વ્યાસજીને તમે પૂછો તો એ પણ એમ જ કહે છે કે એ પણ પોતે શાસ્ત્રો આવા લખે છે. એનું કારણ પણ એ જ છે કે એ શાસ્ત્રનું શ્રવણ કીર્તન કરવાથી જીવો નિષ્પાપ બને. અવતારો જે આ પૃથ્વી ઉપર પોતાના દિવ્ય જન્મ કર્મરૂપ લીલા કરે છે એનું શ્રવણ કીર્તન કરવાથી જીવનું કલ્યાણ થાય. તો આપણે પણ આવી રીતે પ્રેમ ભક્તિપૂર્વક આ કથાનું શ્રવણ કરવું તો જ સ્વામીનો આપણે દાખલો સફળ કર્યો કહેવાશે. સહજાનંદ સ્વામી મહારાજની જય. જે વાત કરી કે ભગવાન અને સંત છે કેવળ કરુણા માત્ર કરી અને આ પૃથ્વી ઉપર એવી લીલા વિસ્તાર કરે છે. મનુષ્ય દેહે મનુષ્ય રૂપે વર્તે છે. તો જો આજે ભગવાન બાલકૃષ્ણની લીલા આપણે થોડી જોઈ અને હજી જોવાની છે કે જે માનુષી લીલા છે છતાં પણ દિવ્ય છે કે એ માનુષી લીલાને સંભાળીને પણ જીવનું કલ્યાણ થઈ જાય છે. વાત આવે છે કે સુખિયા નામની માલણે દાણા ભગવાન પાસેથી લઈ અને કનૈયાનો ખોળો ભરી દીધો. પણ એ દાણા લઈને જ્યારે સુખિયા માલણ ઘેર ગઈ ત્યારે હીરા રત્નો થઈ ગયા અને ખરા અર્થમાં સુખિયા નામનું ભગવાને સાર્થક સુખી કરી દીધી. તો એવી રીતે આપણે પણ આવા ચાલો ભગવાનના અપાર માનુષ ચરિત્ર અને દિવ્ય ચરિત્રને સાંભળી આપણે આપણા જીવનને સાર્થક બનાવીએ કહેતા આપણા જીવનું કલ્યાણ કરી લઈએ. તો વક્તાશ્રીને વિનંતી કરીએ કે પોતાની આગવી સુમધુર શૈલીમાં સુમધુર લીલાઓ સંભળાવી અને આપણને એવા રસતરબોળ કરી દેશે. પરમ પૂજ્ય વક્તા સ્વામી શાસ્ત્રી સ્વામી સત્સંગ ભૂષણદાસજી સ્વામી.
ध्येयं सदा परिभवाघ्नमभीष्टदोहम् तीर्थास्पदं शिवविरञ्चिनुतं शरण्यम् भृत्यार्तेऽहं प्रणत पालभवाब्धिपोतम् वन्दे महापुरुष ते चरणारविन्दम् श्रूयतां देवदेवेश स्वामी नारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभः कथा श्री स्वामीनारायणाय नमो नमः। ॐ श्री सहजानंद स्वामिने नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री घनश्यामाय नीलकंठाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान के श्री नर नारायण देव की श्री घनश्याम महाराज की श्री कृष्ण कन्हैया लाल की श्री रामचंद्र भगवान की श्री विघ्न विनायक देव की श्री कष्टभंजन देव की नमः पार्वते पते हर हर महादेव हर। श्री शुक उवाच भगवानपि तत्रैव बलदेवेन संयुतः अपश्यन् निवसन् गोपान् इंद्रयागकृतोद्यमान्। સુખદેવ જી મહારાજ કહે છે, પરીક્ષિત રાજન, ભગવાન કૃષ્ણ અને બળદેવજી જ્યારે વ્રજમાં વસતા હતા ત્યારે નંદ બાબા અને ગોવાળિયા સર્વેને ઇન્દ્રયાગની તૈયારી કરતા જોઈને સર્વજ્ઞાતા હોવા છતાંય પૂછે છે કે બાબા બાબા હવે તમે શેના યજ્ઞની તૈયારી કરો છો? કહે છે બેટા ઇન્દ્રનો યાગ કરવાનો છે. બાબા એનાથી શું થાય? બેટા ઇન્દ્રના યાગ કરવાથી ઇન્દ્ર પ્રસન્ન થાય અને વરસાદ સારો થાય તો આપણો પશુપાલનનો ધંધો બરાબર ચાલે. ભગવાનને નંદ બાબા આમ કહે ત્યારે પ્રભુ કહે છે કે બાબા તમે ક્યારેય ઇન્દ્રને જોયો છે? કહે છે બેટા ઇન્દ્રને જોયો તો નથી.
કહે છે સાંભળો તો પછી જેને જોયો નથી એનો યજ્ઞ કરવાની જરૂર શું છે? આપણા પ્રગટ દેવ તો આ ગોવર્ધનનાથ, આ ગાયો અને આ બ્રાહ્મણો છે. આ ત્રણ વડે આપણે સુખી છીએ. ગોવર્ધનમાંથી નીકળતી નદીઓથી પાણી મળે, એના કાંઠા ઉપર અને માથે જે ઘાસ છે એનાથી ગાયો પેટ ભરે, અને આપણને દૂધ દહીં ઘી મળે, એમાંથી આપણી આજીવિકા ચાલે. બ્રાહ્મણો આપણને આશીર્વાદ આપે અને સારું જ્ઞાન આપે. આમ ગાયો, બ્રાહ્મણ અને આ ગોવર્ધનનાથ, હું તો એમ કહું છું કે એની પૂજા આપણે કરવી જોઈએ. ભગવાન કહે છે કે ઇન્દ્રના યજ્ઞની મને જરૂર લાગતી નથી. નિરીશ્વરની દલીલ કરે છે ભગવાન. કોકને એમ થાય કે શ્રી કૃષ્ણ નાસ્તિક હશે. કહે છે સાંભળો બાબા, કર્મણા જાયતે જંતુ કર્મણૈવ વિલીયન્તે, સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણેવ અભિયદ્યતે. કહે છે હે બાબા, માણસ પોતાના કર્મથી જ જન્મે છે, કર્મ વડે નાશ પામે છે. સુખ દુઃખ ભય ક્ષેમ બધુંય કર્મથી જ માણસને પ્રાપ્ત થાય છે. અસ્તિ ચેદ ઈશ્વર કશ્ચિત ફળ રૂપ્યમ અન્ય કર્મણામ કર્તારમ ભજેત સો અપી નહ્ય કરતો પ્રભુરીશ. કહે છે કદાચ કોઈક બાબા ઈશ્વર હોય ને તો એ જે કર્મ કરે ને એને જ ફળ આપે છે. જે કર્મ નથી કરતા એને એ ફળ આપતા નથી. તો પછી પૂર્વના કર્મ જેના સારા હોય એને જ સુખ પ્રાપ્ત થાય છે. ઇન્દ્ર કાંઈ કોઈના પૂર્વ કર્મ છે એ ઉથલાવવા સમર્થ નથી. દેવો, અસુરો, મનુષ્યો, પ્રાણીઓ સર્વે કર્મના આધારે નીચ ઊંચ ગતિને પામે છે, જન્મે છે ને મરે છે. માટે હું તો કહું છું કે બાબા કર્મની સારી પેટે પૂજા કરવી જોઈએ. આપણે તો વૈશ્ય છીએ, ખેતીવાડી, વેપાર, ગોરક્ષા, વ્યાજવટો, આ બધો ધંધો કરી અને પેટ ભરવાનો ઉદ્યમ કરવો જોઈએ. ભગવાનની આવી દલીલો સાંભળીને આપણને એમ થઈ જાય કે ભગવાન કર્મવાદી હશે. પણ ભગવાનને ઇન્દ્રના ગર્વનો નાશ કરવો છે, એટલે એનો યજ્ઞ પ્રભુને બંધ રખાવવો છે. કહે છે બાબા સાંભળો, જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય એ પણ રજોગુણ, તમોગુણ અને સત્વગુણને આભારી છે. રજોગુણથી પ્રેરાયેલા મેઘો છે એ વર્ષા કરે છે, તો આમાં ઇન્દ્રનો ક્યાં નામ આવ્યું? વળી આપણા રક્ષણ માટે ઇન્દ્રની જરૂર નથી, કારણ આપણા તો આ પ્રગટ દેવ ગોવર્ધનનાથ, ગાયો અને બ્રાહ્મણો જ છે. આપણે તો જ્યાં ત્યાં ઝૂંપડા બાંધીને રહીએ છીએ. માટે મારો તો એવો મત છે કે આપણે ગોવર્ધન યાગ કરીએ, પણ આ ઇન્દ્ર યાગ કરવો નથી. અરે ગાયોના દૂધમાંથી સરસ વાનગીઓ બનાવીએ અને ખેતીમાંથી પાકેલા જે સર્વે અનાજ, એમાંથી સરસ મજાનો અન્નકૂટ કરીએ. ગોવર્ધનનાથની ષોડશોપચારે, રાજસોપચારે કરીને પૂજા કરીએ. ગાયોની પૂજા કરીએ અને બ્રાહ્મણોની પૂજા કરીએ અને એના આશીર્વાદ લઈએ. કનૈયાએ આવી રીતે કહ્યું ને ત્યારે નંદ બાબા અને સર્વે ગોવાળિયા વિચારમાં પડી ગયા. કહે છે કનૈયો કહે છે સાંભળો બાબા, એતન મતમ મમ મતમ તાત ક્રિયતામ યદી રોજ, તે આ મારો મત છે. જો તમને સારું લાગતું હોય તો તમે આ રીતે કરો. ત્યારે બધા ગોવાળિયાઓ સહમત થયા અને ઇન્દ્રયાગ બંધ રાખ્યો. અને ગોવાળિયાઓ, ગાયો, વાછરડાઓ બધું સીધું સામાન લઈ ગાડાઓ ભરીને આવ્યા ગોવર્ધનનાથની તળેટીમાં. અને સરસ મજાના ગોવર્ધનનાથના દર્શન કરીને રાજી થયા છે. કનૈયો કહે છે કે જો બાબા, આ જે દેખાય ને એ ગોવર્ધનનાથનું આધિ ભૌતિક સ્વરૂપ છે. એનું આધ્યાત્મિક સ્વરૂપ છે એ આપણા હૃદયમાં રહ્યું છે, અને એનું આધિદૈવિક સ્વરૂપ છે એ આપણે એની પૂજા કરશું ને એટલે આપણને એ દર્શન આપશે. ચાલો આપણે બધા ગોવર્ધનનાથની પૂજા કરીએ. જુઓ ભક્તો, આવી રીતે પૂજા તો આપણે બધા પણ કોકની કરતા હશું, પણ કોની પૂજા કરાય એ ભક્તો આપણે મનમાં વિચારવું જોઈએ.
પૂજા બે પ્રકારની હોય. એક તો થાળ, પુષ્પ, ફળ, ધૂપ, દીપ, આરતી વગેરે દેવને અર્પણ કરવા, નામ મંત્રનો જપ કરવો, આ ધ્યાન ચિંતન સાથે આરાધનામય પૂજા કરવી, એને પણ પૂજા કહેવાય. અને બીજું, આમ તો પૂજા તમે જુઓ તો ખીજડાની પણ લોકો પૂજા કરે, વડની પણ પૂજા કરે, પીપળો, ગાય, બ્રાહ્મણ, મા બાપ, યતિ અને ભિક્ષુકની, ગુરુની પણ પૂજા થાય છે. પણ એ બધાની પૂજા છે એ ભક્તો આરાધનામય પૂજા મંત્ર દ્વારા કે ધ્યાન ચિંતન દ્વારા પૂજા કરવામાં આવતી નથી. આરાધનામય, મંત્રમય અને ધ્યાન ચિંતન વાળી પૂજા તો કેવળ ભગવાનની જ કરાય, પણ અન્યની ક્યારેય થાય નહીં. કારણ એમ કહે છે કે સર્વશ્રેષ્ઠ હોય એની આપણે પૂજા કરીએ તો શ્રેષ્ઠ પદ આપણને પ્રાપ્ત થાય. માટે જેને મુક્તિ જોઈતી હોય એને ભક્તો, કપિલ ભગવાને પણ આગળ કપિલ ગીતામાં કહેલું અને ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણ પણ કહે છે, શિક્ષાપત્રીની અંદર ભગવાન સ્વામિનારાયણ પણ આપણને કહે છે કે જેને મુક્તિ જોઈતી હોય એને ભગવાન અને ભગવાનના અવતારની પૂજા કરવી લ્યો. એ સિવાય ભગવાન કહે છે કે બ્રહ્મ સ્થિતિને પામ્યા હોય એવા ગુરુ હોય, સંત હોય, એની પણ પૂજા ન કરવી અને કોઈ દેવી દેવતાઓની પણ પૂજા કરવી નહીં. કારણ યાંતિ દેવવ્રતા દેવાન પિતૃન યાંતિ પિતૃવ્રતા ભૂતેજ્યા યાંતિ ભૂતાની મમ યાજીનોપી મામ છે. ભગવાન કૃષ્ણ કહે છે કે હે અર્જુન, દેવની પૂજા કરે ને એ દેવને પામે, વધી વધીને ઇન્દ્રના સ્વર્ગમાં જાય અને દેવતા થાય. પિતૃન યાંતિ પિતૃવતા, અને જો પિતૃની ઉપાસના કરે તો એ પિતૃલોકમાં જાય, ભૂતોની ઉપાસના કરે તો એ ભૂત ભૈરવની ટોળકીમાં ભરતી થાય, પણ જો ભગવાનની ઉપાસના કરે તો એનું આને આ જન્મે કલ્યાણ થાય ને ભગવાનના ધામમાં જાય. માટે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ગુરુનું પૂજન કરો એની ના નથી. અરે પૂજા તો તમે જુઓ, જમાઈનો પગ નથી ધોવો પડતો લગ્ન વખતે, એની પૂજા સસરા કરે છે. એમ પૂજા કરવામાં કોઈ વાંધો નથી, કારણ કે જામાં તો 10મો ગ્રહ એ તો 10મો ગ્રહ કહેવાય. 9 તો નડે કે ન નડે, પણ 10મો આ પ્રત્યક્ષ જરાક વાંકવું પડે તો આખી જિંદગી નડે. પણ એની પૂજા આપણે જેવી દેવને, આપણે પરમેશ્વરની ઈષ્ટદેવની કરીએ એવા ભાવથી કરતા નથી. માટે આરાધનામય પૂજા, નામ મંત્ર જાપ સાથે ધ્યાન ચિંતન પૂર્વક જે શાસ્ત્રીય પૂજા કહીએ એ તો કેવળ આપણા ઈષ્ટદેવની કરાય. પણ ઘણીવાર જગતની અંદર ભક્તો એવું જોવા મળે છે કે સંતોની આજે પૂજા થતી હોય છે. તો એ ખરેખર આપણી મોટી ભૂલ કહેવાય કે ભગવાનની જગ્યાએ આપણે સંતોને પધરાવી અને એને જ ઈષ્ટદેવ માની અને એની પૂજા કરીએ છીએ. આજે ભારત વર્ષની અંદર કેટલાય મોટા એવા સંત થઈ ગયા, તમે જુઓ કે એ પોતે એમ નહોતા કહેતા કે અમારી પૂજા કરો, પણ આજે એના શિષ્યો છે એને જ ભગવાન માનીને પૂજતા હોય છે. તો એ ખરેખર ભક્તો ફૂટે 12 ઇંચની ભૂલ છે. તમે એમ વિચાર કરો કે જે સંત થયા એ સંત કોની ઉપાસના કરીને આ પદવીને પામ્યા છે? તો કે જલારામ બાપા તો કે ભગવાન રામચંદ્રના એ ભક્ત હતા, એમની ઉપાસના કરીને એ એવી સ્થિતિને પામ્યા. ધ્યાની સ્વામી જેવા સંત હોય તો કે ભગવાન સ્વામિનારાયણની ઉપાસના કરીને ભગવાન જેવી સામર્થ્યને પામ્યા. તો સૌરાષ્ટ્રમાં અને આખા ભારત વર્ષમાં તો કેટલાય આવા મહાન સંતો થયા, પણ મનમાં એમ વિચાર કરવો કે એ સંતોએ પરમાત્માની ઉપાસના કરીને આવી સામર્થ્ય મેળવી છે. માટે એ સંતો પણ આપણને એમ જ કહે છે કે મેં જે ઈષ્ટદેવની ભક્તિ કરી એની ઉપાસના તમે કરો, મારી નહીં. હા, પ્રગટ જ્યારે ગુરુ હોય ને ત્યારે આપણે એની સેવા પૂજા કરીએ, પણ એ કેવા ભાવથી? ગુરુના ભાવથી, હો, ભગવત ભાવથી નહીં. એવી રીતે જો આપણે એની સેવા પૂજા કરીએ તો પ્રત્યક્ષ ગુરુ હોય જરૂર આપણને ભગવાન ભેટાડે.
ભગવાનની પ્રાપ્તિ કરાવે એવી એનામાં સામર્થ્ય છે કે એને જે ભગવાન મળ્યા છે એનો સાક્ષાત્કાર આપણને કરાવી દે. પણ એ પ્રગટ હોય ને ત્યારે આપણને એ સંત છે એ ભગવાનની પ્રાપ્તિ કરાવે. પણ ધામમાં ગયા પછી ભગવાનની જગ્યાએ ગુરુની મૂર્તિ પધરાવીને આપણે પૂજીએ કે ઘરને વિશે પણ ગોખલામાં ગુરુને રાખીને પૂજીએ તો ભક્તો એ જરા યોગ્ય કહેવાય નહીં. ઉલટાનું ભગવાનનું પદ ગુરુએ લઈ લીધું તો આપણે ભગવાનના દુશ્મન ગુરુને બનાવ્યા કહેવાય. ગુરુ થકી તો ભગવાન ઓળખવાના છે, નહીં કે ભગવાન ગુરુને ભગવાનનું પદ આપી દેવાનું છે. ભાઈ લાઇટમાં કાંઈ નથી જોવાનું, પડદા તમે નહીં જુઓ તો લાગશે. બધા ધ્યાન રાખે છે પડદા લટકડે એમ. જે દર્શન થવાનું હશે એ ટાણા ઉપર આપણને દેખાશે. માટે અત્યારે ધ્યાન રાખવાનું છે કોની પૂજા કરવાની, પડદાની પૂજા નથી કરવી આપણે. તો ભક્તો, ગુરુને જો આપણે ભગવાન બનાવી દઈએ તો કેટલું મોટું પાપ કહેવાય કે ભગવાનનું સ્થાન ગુરુને આપી દીધું. કયો આપણે બધા સાખી તો ગાઈએ છીએ કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિनको લાગુ પાય, બલિહારી ગુરુ દેવ કી ગોવિંદ દિયો બતાય. તો શું આ વાત આપણે કાયમ કરીએ છીએ? એનો અર્થ ક્યારે સમજ્યા છીએ? એક શિષ્યે ગુરુની ચિંધેલી રાહ ઉપર ચાલી અને ભગવાનનો સાક્ષાત્કાર કર્યો. ગુરુએ કૃપા કરી અને ભગવાનના દર્શન થયા. એ વખતે એક બાજુ ગુરુ ઊભા છે અને બીજી બાજુ ભગવાન ઊભા છે. એટલે આ શિષ્ય મૂંઝાણો કે હવે ભગવાન ને ગુરુ બેય સામે ઊભા છે, તો હવે મારે કોને પહેલા પ્રણામ કરવા? મનમાં વિચારમાં પડી ગયો કે મને તો ગુરુ થકી ભગવાનના દર્શન થયા છે, પણ હવે ભગવાન ઊભા છે તો મારે પહેલા ગુરુને પ્રણામ કરવા કે ભગવાનને? ગુરુ એની મૂંઝવણ સમજી ગયા. હો, આપણે બધા અર્થ એમ કરીએ કે બલિહારી ગુરુદેવ કે ગોવિંદીઓ બતાય કે ગુરુદેવની બલિહારી છે માટે પહેલા ગુરુને પગે લાગવું. પણ એનો અર્થ ભક્તો એમ નથી. જ્યારે શિષ્ય મૂંઝાણો ને ત્યારે ગુરુએ આંગળી ચીંધીને એમ કીધું કે ભાઈ હવે મારી જરૂર નથી, હવે તારે આ ગોવિંદને પગે લાગવાનું છે. એટલે કહે છે કે બલિહારી ગુરુદેવ કી ગોવિંદીઓ બતાય. હવે તો તને ભગવાન મળી ગયા માટે એ પરમેશ્વરમાં તું સર્વ પ્રકારે જોડાઈ જાય. તો આને કહેવાય ભક્તો સાચા ગુરુ, સાચા સંત. પોતામાં જોડે તે અસંત અને ભગવાનમાં જોડે તે સંત. જો માટે હજી કહું છું ભક્તો, જો આવી ભૂલ કરતા હોય, ભગવાનની જગ્યાએ આવી રીતે સંતો થયા હોય ને એને આપણે પૂજતા હોય, તો એ આપણે 100% ભૂલ છે. બહુ મોટી ભૂલ. એના દ્વારા ક્યારેય આપણે કલ્યાણ તો નહીં થાય. માટે ભલે સ્વામી જેવા સમર્થ સંતો હોય, ગુરુ હોય, તો પણ એ ગુરુને આપણે ગુરુના પદ ઉપર રાખી અને માનીએ, એમની આજ્ઞા પ્રભુને આપણે માથે ચડાવીએ, તો એ વાત ભક્તો બરોબર છે. આપણે એની દોડીને સેવા કરીએ એની શારીરિક પૂજા કહેવાય. એનું જ્ઞાન છે એ આપણે અંતરમાં ધારીએ તો એની બૌદ્ધિક પૂજા આપણે કરી કહેવાય. અને મનથી એની જે અનુવૃત્તિ છે એ સાચવીએ અને એ પ્રમાણે આપણે પણ વિચારો રાખીએ તો એ માનસી પૂજા આપણે એની કરી કહેવાય. તો આવી રીતે પ્રગટ ગુરુ હોય ત્યારે આપણે એની સર્વે અનુવૃત્તિ આજ્ઞામાં રહી અને દેહ કરીને પણ યોગ બની આવે તો જરૂર સેવા કરીએ, પણ ભગવાનનું સ્થાન તો ભક્તો ક્યારેય ન આપીએ. સિંહાસનમાં પણ ક્યારેય ભગવાન સિવાય ગુરુ કે આચાર્ય કોઈની મૂર્તિ ભક્તો હોવી જોઈએ નહીં. એમાં પણ આપણું ઘરનું સિંહાસન હોય, એમાં તો આપણા એક જ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની જ પ્રતિમા રાખવી અને એમની જ પૂજા નિત્ય પ્રત્યે કરવી. ઘણાને તો એવો શોખ હોય કે જ્યાં જાય ને ત્યાંથી જે ફોટો મળે એ લાવીને ગોઠવી દે. ગાંધીનગરમાં હતો ત્યારે એક મોટા સાહેબ આઈએએસ હતા. આમ તો એને ઘરે પધરામણી ગયેલા, એક આખો રૂમ. આ તો આઈએએસ ઓફિસર હોય એટલે એને મોટું જબર ક્વાર્ટર મળે. નહીં તો 200 જેટલી મૂર્તિઓ હતી. વિચાર કરો. મેં કીધું સાહેબ આ બતાવીને તમે સેવા ક્યારે કરી રહ્યો?
મને કહે સ્વામી જ્યાં જવું ત્યાં કોઈક સંતો ભેટ આપે, ક્યાંક જાત્રાએ ગયો હોય, હારા દેખાય, એ બધા સ્વરૂપ લેતો આવું છું. મેં કીધું ભલે લાવ્યા, એ બધાના દર્શન કરજો, પણ પૂજા કરવા માટે કેવળ એક જ ઈષ્ટદેવની પ્રતિમા રાખો, એની જ માનસી પૂજા, એની જ પ્રત્યક્ષ પૂજા, એના જ મંત્રનો જાપ, એનું જ ધ્યાન, એનું જ આરાધન કરવું. જો એકનું આરાધન કરીશું તો આપણું કલ્યાણ ચોક્કસ થશે. જો ઘણા પૂજા પેટીમાં પણ કેટલી મૂર્તિઓ રાખતા હોય, 20-25 મૂર્તિ રાખી હોય, ને પછી જ્યારે પૂજા કરવા બેસે ત્યારે હાકરનો એક ગાંગડો ધરાવે. બધાય ભગવાન વિચાર કરતા હશે કે આજ કોણ લેશે. ત્યાં બાજુમાં હનુમાનજી ને ગણપતિ હોય ને, હળવેક લઈને ગણપતિ હૂંઢ લાંબી કરીને ગાંગડો લઈ લે ને બીજા બધા જોતા રહી જાય. હો, માટે ભક્તો આવું ન કરવું. પૂજાના વિશે પણ આપણા સંપ્રદાયના મંદિરોમાંથી, ગુરુકુળમાંથી જે આપણે મૂર્તિઓ મળતી હોય પૂજા પેટી, એ પૂજાની પેટી રાખી અને એમાં આપણે જે સ્વરૂપનું ધ્યાન કરતા હોય એ સ્વરૂપ કદાચ એમાં ન હોય તો એક ઉમેરી દઈએ, અને એ 3-4 સ્વરૂપ અથવા તો 1-2 સ્વરૂપ એટલી જ પૂજાની અંદર મૂર્તિઓ રાખવી. એમાં પણ વિવેક રાખવો. ઘણા અડધો ફોટો રાખે ભગવાનનો, ખાલી અહીંયા અડધી છાતી કપાયેલી હોય. પૂજાની અંદર જ્યાં ભક્તો આહવાન કરવું હોય ત્યાં આવો અડધો ફોટો રખાય નહીં. પૂજાની અંદર કાયમ આખું સ્વરૂપ રાખવું. આપણે એમ નથી કહેતા કે બીજાની નિંદા કરો, નિંદા ક્યારેય કોઈની નથી કરવી, પણ આપણે જરૂર કોની છે એ જોવાનું છે. તુલસીદાસજી હતા, તમે જુઓ, જો વૃંદાવનમાં ગયા ત્યારે ભગવાન રાધા કૃષ્ણના દર્શન કરવા મંદિરમાં ગયા ત્યારે હાથ જોડીને નમસ્કાર નથી કરતા. હો, અદ્ભુત ભગવાન બાંકે બિહારી અને રાધા મૈયાની છબી જોઈને કહે છે, કહા કહું છબી આજ કી, ભલે બિરાજો નાથ તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ બાણ લિયો હાથ. કહે છે આપની છબી અદ્ભુત છે, પણ મારે તો ઉપાસના મારા રામની છે, માટે જ્યારે તમે હાથમાં ધનુષ બાણ લઈને રામ સ્વરૂપે દર્શન આપો ત્યારે હું તમને પ્રણામ કરીશ. જુઓ તો ભગવાન કૃષ્ણ જો એમને રામ વિશે એવી શ્રદ્ધા હતી તો પોતાનું સ્વરૂપ બદલાવી હાથમાં ધનુષ બાણ લઈ અને રાધાજી સીતા રૂપે થયા અને દર્શન આપે છે ત્યારે તુલસીદાસજી એમને નમસ્કાર કરે છે. માટે જો તુલસીદાસજી આપણને પતિવ્રતાની ટેક શીખવાડતા હોય કે આપણા એક જ ઈષ્ટદેવ છે, એનું જ સ્વરૂપની પૂજા, માનસી પૂજા, ધ્યાન, મંત્ર જાપ બધું કરવું. જો આપણે ગુરુકુળમાં તમે જુઓ જોઈએ કેટલા સ્વરૂપ પધરાવ્યા છે. કયો કેવળ એક અને માત્ર એક ઘનશ્યામ મહારાજ કહેતા સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ સ્વામીએ પધરાવી છે, કાંઈ અનેક દેવતાઓ પધરાવ્યા નથી. મંદિરો હોય એના વિશે તો ભક્તો વિવિધ દેવો પધરાવવા પડે, કારણ એની પાછળનું કારણ એ છે કે અનેક દેવી દેવતાઓના ઉપાસકો મંદિર જોઈને દર્શન કરવા આવે. પોતાના ઈષ્ટદેવ દેખાય તો એને એમ થાય કે મારા ભગવાન અહીંયા છે એટલે મંદિરે આવતા થાય. પછી આવી રૂડી કથા વાર્તા સાંભળે ત્યારે એને ખ્યાલ આવે કે ભાઈ સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, મોક્ષ પ્રદાતા તો ભગવાન સ્વામિનારાયણ છે. માટે એ પ્રભુની જો આપણે સર્વ ભાવે ઉપાસના કરીશું, અન્ય દેવી દેવતાઓની ઉપાસના છોડીને, તો જરૂર આપણું આત્યંતિક કલ્યાણ થશે. માટે જે અન્ય દેવો મંદિરમાં પધરાવ્યા છે એ તો બીજા જીવોના કલ્યાણને અર્થે છે. મારા માટે તો ભગવાન સ્વામિનારાયણ છે. એમાં પણ સ્વામિનારાયણ ભગવાને જે સ્વરૂપો વિવિધ મંદિરો આદિકમાં પધરાવ્યા હોય, આચાર્યોએ પધરાવ્યા હોય, એવી જે પ્રતિમાઓ સ્વામિનારાયણ ભગવાનની, એ પ્રતિમાઓનું આપણે ધ્યાન કરવું. કોઈને હરિકૃષ્ણ મહારાજ ગમે, કોઈને ઘનશ્યામ મહારાજ ગમે, જેને જે સ્વરૂપ ગમતા હોય એ સ્વરૂપ આપણા ઈષ્ટદેવના હોય એ સ્વરૂપનું આપણે ધ્યાન કરવું જોઈએ. પણ અન્ય સ્વરૂપના સીધા એમ કે બજારમાં ગયા અને સારો ફોટો મળ્યો તો લઈ આવ્યા. ચિત્રકારોને તો ભક્તો પોતાની જે મનોવૃત્તિ થઈ એવા ચિત્ર દોરી નાખે છે.
શિવજી અને ગણપતિ આખો પરિવાર તમે જુઓ ક્રિકેટ રમતા હોય એવા ચિત્રો અત્યારે બનાવે છે. ગણપતિના જે ઓલા પૂજન વખતે આખો ત્યાં દ્રશ્ય બનાવ્યું હોય એમાં ક્રિકેટ ટીમ બનાવી હોય છે. તો કે ભગવાન આવી ક્રિકેટ રમતા નહોતા, પણ આજના આધુનિક કલાકારોને મનમાં ઠીક લાગે એવા સ્વરૂપો બનાવી અને ચિત્ર વેચવા મૂકી દે, તો એવા નહીં પણ શાસ્ત્ર માન્ય સ્વરૂપો જ આપણે ભક્તો પૂજવા. તો એ પણ પૂજાની અંદર ભગવાનની મૂર્તિ જ રાખવી અને એ શાસ્ત્ર માન્ય એવી મૂર્તિઓ આપણે કાયમ પૂજવી. પણ મન ગળત કે ગમે એને ઠીક લાગ્યા એવા ચિત્રો દોરી દીધા તો એ સ્વરૂપો આપણે પૂજવા માટે રાખવા નહીં. ભલે કદાચ દર્શન કરવા હોય તો ખરો. તો પૂજા ભક્તો અવશ્ય કરવી જ છે. તો ક્યારે કરવી? તો કે સવારમાં ભગવાનની પૂજા કરવી જોઈએ. બ્રાહ્મ મુહૂર્તની અંદર જાગીને ભગવાન કે પૂજા કરવી. શું કામ? તો કે પૂજા છે ને એ શું છે? વર્ષી બીજા ઇનાગ્યુરેશન ઓફ અ ન્યૂ ડે. આ તો કેવી છે? નવા દિવસનું વાસ્તુ અથવા તો ઓપનિંગ ઓફ એ ન્યૂ ડે, નવા દિવસનું ઉદ્ઘાટન છે. તો નવા દિવસનું ઉદ્ઘાટન કોનાથી કરાય? ભગવાનથી કરાય. આપણે નથી કહેતા કે આજ દિવસમાં સવારમાં કોનું મોઢું જોયું તું કે દી બગડ્યો, પણ જો સવારમાં ભગવાનનું જ મોઢું જોઈએ તો આપણો દિવસ ભક્તો બગડે નહીં. માટે શું કરવું? રાતે સમયસર સૂઈ જવું. રાતે વહેલો જે સૂવે તે વહેલો ઉઠે વીર, બળ બુદ્ધિને ધન વધે ને સુખમાં રહે શરીર. પણ રાતે મોડો જે સૂવે એ મોડો ઉઠે પીર, બળ બુદ્ધિને ધન ઘટે ને દુઃખમાં રહે શરીરો. મોડા ઉઠે મોડા સૂવે પછી મોડા જ ઉઠવાના, એને ત્રીજા પીર કહેવાય. કયા? એક રામદેવ પીર, બીજા જેસલ પીર ને આ ત્રીજા પીર જે સોનાના નડિયા થાય ત્યારે ઉઠે, જેનું નામ આળસુના પીર. માટે ભક્તો ત્રીજા પીરમાં નામ ન લખાવવું, પણ ભગવાનના ભક્તોમાં આપણું નામ આવે એવું કાંઈક કરવું જોઈએ. મુક્તાનંદ સ્વામી પણ કહે છે, એ રાત રહે પાસલી, ચાર ઘટી કાતે, સંતને શયન તજી ભજન કરવો. સ્વામિનારાયણ નામ ઉચ્ચારવો, પ્રગટ પરે બ્રહ્મનો ધ્યાન ધરવો. એ રાત રહે પાસલી. હે ગૃહસ્થને જગત જમ જાળને પરહરી. જુઓ, આપણને એમ થાય પહેલા તો પહેલી કડી સાંભળે એટલે બધા શું કહે ખબર છે? કે આ તો સંતોને કીધું છે, રાત રહે પાછલી ચાર ઘટી ગાત હે, સંતને શયન તજી ભજન કરવું. માટે ગ્રહસ્થોને હુવાની છૂટી. પણ ગ્રહસ્થોને પણ સ્વામી કહે છે અવર પરંપાળને તજીને કૃષ્ણ ગોવિંદ ગોપાળ કહેવું જો. એને પણ એમ નથી કીધું કે તમે મોડે સુધી હુઈ રહો અને જે પછી ધંધો કરતા હોય કરી ખાઓ. કહે છે એને બ્રાહ્મ મુહૂર્તમાં જાગી અને ભગવાનની ભક્તિ, ભજન, પૂજા, સેવા કરવાની. સવારમાં ભક્તો ઉઠીએ ને ત્યારે સીધા ઉઠીને ભાગવું નહીં, પણ ઉઠીને થોડી વાર પલાઠી વાળી અને પરમાત્માની મૂર્તિનું સ્મરણ કરવું. પછી સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ લેતા ભક્તો દાંતણ પાણી જે કરતા હોય, જાજરૂ જવું હોય, ત્યાર પછી પવિત્ર નદીઓ, તીર્થોના અને ભગવાનના નામોચ્ચારણ સાથે સ્નાન કરવું. સ્નાન કરી અને પછી ધોયેલું પિતાંબર એક પહેરી અને એક બીજું ઓઢવું. ઘણા સવારમાં નાવા જાય ત્યારે દાઢીને બધું ભેગું કરે.
ઘરમાં 7-8 વ્યક્તિઓ રહેતા હોય ને જો આવી રીતે બાથરૂમમાં ઘૂસી જાય ને એક જણો કલાક કરે તો છેલ્લી વ્યક્તિનો વારો બપોરે 2 વાગે આવે નાવાનો. તો કામ ધંધે માણસ કેમ જાય? ભગવાન સ્વામિનારાયણ કહે છે સવારનું સ્નાન સંક્ષિપ્ત સ્નાન કરવું, ટૂંકમાં જલ્દી પતાવી દેવું, બહુ ટાઈમ લગાડવાનો નહીં. લોકમાં પણ કહેવત છે ને કે ખાતા વાર ને નાતા વાર એના કામમાં શું સકરવાર. માટે સવારમાં બને એટલું સંક્ષિપ્ત સ્નાન કરવું, કારણ કે તમે દાઢીને આ બધું સવારમાં કરો અને પછી નાતા નાતા જ કલાક કરી નાખો તો પૂજા માટેનો ટાઈમ રહે ખરો? કાપ માત્ર પછી શેમાં આવે? પૂજાની અંદર આવે. નાસ્તા પાણીમાં એમાં કાપ નહીં આવે. બાબરી પાડવામાં 15 મિનિટ તો વાળ ઓરશે ને હીટ મારશે રોજ જે પાછા, કે એક વાળ આગો પાછો થવો જોઈએ નહીં. કપડાં પહેરવામાં તમે જુઓ કેટલી વાર લગાડે. ઘણાને એમ કહે કે ભાઈ પૂજા કરીએ ત્યારે પીતાંબર પહેરીને ઉપરણી ઓઢીને પૂજા કરવી જોઈએ. ત્યારે કે સ્વામી એમાં ટાઈમ ઘણું લાગે, તો આ પેન્ટ શર્ટ ને ટાઈ ને કોટ ને બેલ્ટ ને આ બધું ઠઠાડો એમને એમ પહેરાઈ જતું હશે, એમાં ટાઈમ નથી લાગતો? એમાં કેટલો ટાઈમ કાઢો છો? પટિયા પાડવામાં એટલો ટાઈમ કંઈ ધોતિયું પહેરવામાં લાગે નહીં. એક વખત ધોતિયું પહેરવાની પ્રેક્ટિસ થઈ, 1 જ મિનિટમાં પીતાંબર પહેરાઈ જાય લ્યો. અને ઉપરણીને તો ઓઢવાની છે, કાંઈ ગાજ બટન બીણવાના તો છે નહીં. માટે ભગવાનની પૂજા કરીએ તો ભક્તો વ્યવસ્થિત વૈદિક પ્રણાલિકા પ્રમાણે કરીએ ને તો એનું યથાર્થ ફળ મળે. પણ આપણે તમે જોજો, ખાવા છે એ સમયસર જોઈશે, કામ બધું નિયમસર જોઈશે, પણ ભગવાનની પૂજા નથી સમયસર કરવી કે નથી નિયમસર કરવી જોઈશે અક્ષરધામ લ્યો. એકેય નિયમ પાળવા નથી અને અક્ષરધામમાં જવું છે તો ભક્તો કેમ જવાશે? સ્નાન કરીએ ત્યારે પણ આગળ કથા ભક્તો ગઈ કે હેમંતે પ્રથમે માસી, તમે જુઓ માગશર મહિનાની અંદર ગોપ કન્યાઓ બધી વ્રત કરતી હતી, પણ એને ખબર નહોતી કે સ્નાન કેવી રીતે કરાય. યમુનાજીમાં નાવા જાય ત્યારે આ બધી બાલિકાઓ નગ્ન સ્નાન કરતી હતી. ભગવાને ચીરહરણ લીલા કરી, એની પાછળનું ભક્તો આ કારણ હતું. એને એની ભૂલ ઓળખાવી હતી. જુઓ, ગૌરી વ્રત કરે, માતાજીને પ્રાર્થના કરે કે અમારા વ્રતથી પ્રસન્ન થઈને કનૈયાને અમારો પતિ બનાવજો. પણ ભગવાન કે તમારી મોટી ભૂલ થાય છે, તમે પાણીની અંદર નગ્ન સ્નાન કરો છો, એ વરુણદેવ અને અગ્નિ દેવતાનો અપરાધ થાય છે. માટે ક્યારેય ભક્તો નગ્ન સ્નાન કરવું નહીં. બાથરૂમમાં હોય તોય ભલે અને તળાવ કે નદીમાં નાતા હોય અવશ્ય વસ્ત્ર પહેરીને સ્નાન કરવું લ્યો. પણ અંડરવેર પહેર્યા વગર ક્યારેય નાવું નહીં. અને એમને આપણે ટુવાલ વીંટીને બહાર નીકળીએ તો પણ અંડરવેર પહેરીને નીકળવું જોઈએ એમ કહે છે, નહીતર એમાં પણ પૃથ્વી માતાનો અપરાધ થાય. કાં તો ટુવાલ રાંબો રાખી અને એક છેડો પાછળ ખોસીને પછી નીકળવું. માટે સ્નાન કરવામાં પણ અવશ્ય વિવેક રાખવો. નગ્ન સ્નાન કરે તો જળ દેવતા અને સાથે સાથે એની અંદર રહેલા અગ્નિ દેવતા, વરુણ દેવતા એનો અપરાધ થાય.